એક્સેસ બાર એ શું છે? આ એક્સેસ બાર છે કયા કયા પ્રોબ્લેમ્સમાં માણસને હેલ્પ કરે છે? એક્સેસ બાર આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં કેટલું ફેમસ છે? મિથ અને મિસકન્સેપ્શન શું છે આના? એક્સેસ બાર છે ને એ આપણને ફાઇનાઇટ વર્લ્ડ ઇનફાઇનાઇટ પોસિબિલિટીઝ બધું દેખાડે છે કે કલાકની અંદર થોડી જિંદગી બદલાઈ જાય. હા, બદલાય છે. હાર્ડવર્ક કર્યા વિના માંગ્યા છે ક્યારે? માંગી તો જો. નમસ્કાર મિત્રો, આજે આપણી વચ્ચે એક સારા ગેસ્ટ છે જેનું નામ છે ડોક્ટર મયુરી બળિયાવદરા. તેઓ બાય પ્રોફેશન ડોક્ટર છે અને સાથે સાથે અકલ્ટની એક્સેસ બારની પ્રેક્ટિસ કરે છે. તો આપણે આજે આ એપિસોડમાં જાણશું કે એક્સેસ બારના આપણા પોતાના જીવન ઉપર શું બેનિફિટ છે, એને આપણે પોતાના જીવનમાં કઈ રીતે ઉપયોગ લઈ શકીએ છીએ. તો શરૂઆત કરશું એક્સેસ બારનું સેશન આજનું ડોક્ટર મયુરી સાથે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તમારા શોમાં મને બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બાય પ્રોફેશન હું ડેન્ટિસ્ટ છું અને ઓલમોસ્ટ 6 વર્ષથી મારું ક્લિનિક છે. બાય પેશન મને ઓલમોસ્ટ તમે કહી શકો કે 1.5 વર્ષ પહેલાથી આ બધા એનર્જી ફિલ્ડમાં ને એવી રીતે હું આવી છું. તો ઓલમોસ્ટ 1.5 યરથી હું એક્સેસ બારની પ્રેક્ટિસ કરું છું અને એના પહેલા મેં સેશન લીધા હોય, ત્યાંથી સ્ટાર્ટ કર્યા હોય, એવી રીતે મારું એની અંદર ઇન્ટ્રોડક્શન થયું હતું કે જે તે ટાઈમ પર મને એવું લાગ્યું કે મારે કોઈની સાથે એક્ઝિબિશનમાં કે એવી રીતે કહી શકાય કે ત્યાંથી થોડું યોગામાં ને એમાં મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો. તો એવી રીતે ધીરે ધીરે આ સાયકલમાં એવી રીતે એક્ઝિબિશનમાં કે હું જેમને મારા ટીચર કહી શકું કે ડિમ્પલ પટેલ, એમનું એક્ઝિબિશનમાં એમનો સ્ટોલ હતો, ત્યાં હું એમને મળી અને ત્યાંથી જે તે ટાઈમ પર મેં એમની પાસેથી સેશન લીધું તો એ મને બહુ હેલ્પફુલ રહ્યું હતું. એટ ધેટ ટાઈમ આઈ વોઝ ગોઈંગ થ્રુ સમ અપ્સ એન્ડ ડાઉન્સ, લાઈફ. બરાબર. So I took the session with her almost 2 times and then after that I choose the class. તો મેં ક્લાસ ચૂઝ કરી લીધો અને પછીથી હું આવી રીતે એક્સેસ બારની પ્રેક્ટિસ કરું છું. સરસ. એટલે આ વાતમાંથી મને એક વિચાર એ આવ્યો કે મેજોરિટી પૃથ્વી ઉપર જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન છે ને એવા ડોક્ટરોની કેટેગરી આવે કે જે લોજિકમાં વધારે બિલીવ કરે. તો લોજિકની સાથે સાથે એટલે તમારી સ્ટુડન્ટ લાઈફ જ્યારથી તમે ભણ્યા ત્યારથી ડોક્ટરી કરી ત્યારથી પછી સડન આખી 180 ડિગ્રી ચેન્જ એક્સેસ બારમાં આટલો ઇન્ટરેસ્ટ કઈ રીતે, એની જરાક જર્ની. એક તો પહેલા તો જ્યારે આપણે લોકો ભણતા ત્યારે આપણે કાંઈ ખબર જ નહોતી કે શું બનવું ને શું નથી બનવું. અત્યારની જનરેશનને ખબર છે કે એને અત્યારથી શું બનવું. સો એટ ધેટ ટાઈમ પર મારું 10th નું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું અને મારી આઈ બિલોંગ ટુ વેરી સ્મોલ ટાઉન. ઓલમોસ્ટ ત્યાંની પોપ્યુલેશન 1000 નહીં હોય અત્યારે તમે એવું કહો ને તો મારું ઓલમોસ્ટ સ્ટડીઝ છે એ બધી હોસ્ટેલમાં જ થયું છે, ડિફરન્ટ પ્લેસીસ પર. 10th માં રિઝલ્ટ સારું હતું, સાયન્સ લીધું. પપ્પાએ કીધું કે બેન ડોક્ટર બની જાય તો ડોક્ટરી હોય. 11-12માં બી ગ્રુપ રાખી લીધું. એવી જ રીતે મારી ડેન્ટિસ્ટ્રીની જર્ની આ જ રીતે ચૂઝ થયું છે કે જે તે ટાઈમ પર ઈ જમાનામાં આપણે ખબર જ નહોતી એકચ્યુઅલીમાં કે આપણે શું બનવું ને શું કરવું. તો મારી ડોક્ટરની જર્ની રહી, હું પ્રેક્ટિસ કરું છું, બધું સારું હતું. પણ પછીથી એવું હોય કે ઇનિશિયલી સ્ટ્રગલ ફેઝ ચાલતો હોય, બહુ બધો વેઇટિંગ પીરિયડ હોય, તો એક્સ્ટ્રા ઓપ્શન શોધતા હોય કે શું કરવું. તો એ જે એવા ટાઈમ પર મેં એક યોગાની અંદર નાનો એવો સ્મોલ કોર્સ ને એવી રીતે બધું કર્યું હતું. તો એ બધી વસ્તુઓ મને વધારે એટ્રેક્ટ કરતી. એમાં મને સારું લાઈક કેવું કહે ને કે પોતાની સાથે કનેક્શન કરવું હોય. યોગા ને એ બધામાં જાય એટલે આવી તો જાય કે માઇન્ડ ને સોલ ને એની સાથે કનેક્ટ કરવું. તો એવી રીતે હું આ બધા એરિયામાં એન્ટર થઈ. એવી રીતે મારી જર્ની રહી છે. તો નેક્સ્ટ એ જણાવશો કે એક્સેસ બાર એ શું છે? એક્સેસ બાર એવું કહે ને તો એક આખી એનર્જી પ્રોસેસ છે કે એક્સેસ કોન્શિયસનેસ એક બહુ મોટું વાસ્ટ ફિલ્ડ છે. એની અંદર ખાલી છે કે એક્સેસ બાર્સ કે જે હું કરન્ટલી પ્રેક્ટિસ કરું છું 1.5 યર આપણે એવી રીતે કહી શકીએ. બરાબર. તો એક્સેસ બાર એક એનર્જી પ્રોસેસ છે કે જેની અંદર આપણા હેડની અંદર ઓલમોસ્ટ 32 પોઈન્ટ્સ કહી શકાય કે જેને જેન્ટલ ટચ કરીને આખી એનર્જી પ્રોસેસ થતી હોય છે. એવી રીતે કહે ને કે અત્યાર સુધીની દરેક માણસની પોતાની જિંદગીની એની લાઈફની જર્ની રહી હોય છે કે જેની અંદર એને ઘણા બધા લિમિટિંગ બિલીફ્સ બનાવી લીધા, આપણા પોઈન્ટ ઓફ વ્યૂઝ બની ગયા હોય, જજમેન્ટ્સ બની ગયા હોય, લોકોને લઈને, સિચ્યુએશન્સને લઈને, એ બધું આપણી અંદર સ્ટોર થઈને બરાબર. એ બધું સ્ટોર થયેલું છે. સો વિથ ધ હેલ્પ ઓફ એક્સેસ બાર કે જે જ્યારે આ પોઈન્ટ્સ છે 32 પોઈન્ટ્સ કે જે આપણી શું કહેવાય કે ક્રિએટિવિટી છે, મની છે, બોડી છે, એવી રીતે ટોટલ 32 પોઈન્ટનો આખો પ્રોગ્રામ કરેલો છે કે એ જે જ્યારે પોઈન્ટને ટચ કરીને ત્યારે એ
જ્યારે ટચ કરીને એનર્જી પ્રોસેસ કરવામાં આવે છે ને ત્યારે જે આપણા આવા લિમિટિંગ બિલીફ છે, આપણા પોઈન્ટ ઓફ વ્યૂઝ છે, આપણા જજમેન્ટ છે, જે લાઈફને લઈને આપણે બનાવી દીધે છે, આપણે સરાઉન્ડિંગ, આપણે જે કહેતા હોય ને કે એ બધું વિચારમાં છે, હકીકતમાં એક્ઝિસ્ટ ના કરતું હોય એવી જ વસ્તુ છે. તો આ બધા લિમિટિંગ બિલીફ, પોઈન્ટ ઓફ વ્યૂઝ, જજમેન્ટ્સ, આ બધી વસ્તુ છે ને એમાંથી તમને રિલીઝ કરે છે. ઓકે. હવે આમ સાદી ભાષામાં કહીએ તો જે થાળીમાં તમે રાત્રે જમ્યા છો એ થાળીમાં તમારે પાછું જમવું હશે તો એને ક્લીન કરવી પડશે. બરાબર. તો સેમ વસ્તુ આપણા માઇન્ડ અને બોડી સાથે છે કે તમારે કંઈક નવું લઈ આવવું હશે, તમારે કંઈક નવું કરવું હશે, તો તમારે પહેલા જ સ્પેસ ક્રિએટ કરવી પડશે. બરાબર. જેવી ઘણી બધી એવી સમજી લે કે એવી એનર્જીસ આપણા બોડીની અંદર સ્ટક છે કે નેગેટિવ છે કે જે આપણા માટે કંઈ કામ જ નથી કરતી પણ બોડીની અંદર તો સ્ટોર થયેલી છે ને. તો બરાબર. એવી બધી એનર્જીસ છે ને રિલીઝ કરવામાં એક્સેસ બાર બહુ જ મોટો રોલ પ્લે કરે છે. અને આવી જ બધી એનર્જીસને આવા પોઈન્ટ ઓફ વ્યૂઝને એ બધાને આમ કહીએ ને તો અમે તો એવું જ કહીએ કે જેવી રીતે લેપટોપમાંથી ડાટા ડિલીટ થાય ને એવી રીતે માઇન્ડમાંથી આ બધી વસ્તુઓ ડિલીટ કરી શકાય. અને બહુ બધા એવા બધા મેજિકલ રિઝલ્ટ્સ પણ એના હોય છે ને જોવા મળે છે. સો દેટ આપણે કંઈક નવું વિચારી શકીએ, નવું કરી શકીએ. લાઈક એક કેવું કે આપણું થિંકિંગ પણ એક લિમિટેડ જ થઈ ગયું હોય કે ભાઈ આટલું જ થાય કે આટલું જ કરવું છે કે આટલું જ કરી શકીએ. આપણે ક્યારેય આપણી બાઉન્ડ્રીની બહાર જઈને વિચારી પણ નથી શકતા. સો એક્સેસ બાર છે ને એ આપણને ઇન્ફાઇનાઇટ વર્લ્ડ, ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ બધું દેખાડે છે કે જે રિયલમાં એક્ઝિસ્ટ કરે છે પણ એને જોવા માટે આપણે રેડી નથી. સો એ તમને આવી બધી વસ્તુ માટે રેડી કરે. તો આ એક્સેસ બારની શરૂઆત ક્યાંથી થઈ અને એના બેઝિક પ્રિન્સિપલ્સ શું છે કે જે તમે આજે પ્રેક્ટિશિયર છો તો એ કેના ઉપર કામ કરતા હોય છે? Okay. એના માપદંડો. એક્સેસ બારની શોધ આવી રીતે કહે ને તો એના ફાઉન્ડર છે ગેરી ડગલસ. હવે એણે કેવી રીતે શોધ કરી ને એની સ્ટોરી બી બહુ ફાઇન છે. આપણે બધા જોઈએ ને તો લાઈફમાં બધા સ્ટ્રગલ જ કરતા હોય કે બધાને ખુશ જ રહેવું છે. અત્યારે જોઈએ કે બધાને ખુશ થવું છે પણ એ બી એની લાઈફમાં જ સ્ટ્રગલ કરતા હતા કે યર્સ થઈ ગયા કે ભાઈ એવું તો શું જિંદગીમાં કંઈક એક્સાઇટિંગ થાય ને છેલ્લે એનું કેવું કહેવાય કે એ થાકી ગયા કે બસ હવે હું ગીવ અપ કરી દઉં છું. તો એટ દેટ ટાઈમ પણ એને યુનિવર્સને એવું કીધું કે ભાઈ હું એવું પૂછવાનું ચાલુ કર્યું એવી રીતે કે હું એવું શું ક્રિએટ કરી શકું, જનરેટ કરી શકું કે વોટ કેન આઈ ડુ કે જે મારી લાઈફને ને વર્લ્ડને બહુ મસ્ત જગ્યા બેટર પ્લેસ બનાવી દે એવી રીતે. તો એણે એવી રીતે ક્વેશ્ચનમાં રહેવાનું ચાલુ કર્યું. તો એવી રીતે એ ક્વેશ્ચનમાં રહેતા હતા ને એવી જ રીતે એની આમ કહે ને કે આપણે એની અવેરનેસ ડેવલપ થવા માંડી કે એની સાયકી કેવી રીતે કયો કે બધું ડેવલપ થવા માંડ્યું. તેની આજુબાજુમાં જે લોકો હતા ને એને એવી રીતે હેલ્પ કરવા માંડ્યા કે માની લો કે આજે તમે ને હું જ છીએ સાથે એવી રીતે રહેતા હોય તો તમે કંઈક કરવા માંગો છો પણ આગળ નથી વધતા તો ત્યાં તમે ક્યાં તમને પોતાને લિમિટ કરી આપણે એક લિમિટેશન્સ બાંધી દીધી. એવી રીતે એ લોકોને અવેર કરવા માંડ્યા કે આ લિમિટેશન્સમાંથી બહાર નીકળે. પછી લોકો એને બોલાવવા માંડ્યા કે ભાઈ આ વસ્તુમાં હેલ્પ કરો આવી રીતે. તો ધીરે ધીરે એમને રિયલાઇઝ થયું કે હું જે વિચારતો હતો એનાથી તો ક્યાંય આગળ આ જિંદગી છે ને આવી રીતે હું લોકોને કેટલી હેલ્પ કરી શકું. સો પછી એનું જે સરાઉન્ડિંગ્સ હતું જ્યાં હતા ત્યાં લોકો એને એવી રીતે બોલાવવા માંડ્યા. એક વખત એમને કોઈ કે મસાજ માટે બોલાવ્યા. સો એવી રીતે જ્યારે ત્યાં ગયા ને ત્યારે એમણે આ 32 પોઈન્ટ્સની એવી રીતે કહે ને તો એ જે મસાજ માટે જેમણે બોલાવ્યા હતા ને ત્યાં એમને આ 32 પોઈન્ટ્સ એની અવેરનેસમાં આવ્યા કે જે બી કહ્યું કે એમને ત્યાં એમની શોધ કરી કે આવી રીતે આ પ્રોસેસ છે કે રન કરવાથી લોકોને હેલ્પ કરી શકે. અને ત્યારથી એની જર્ની એમણે સ્ટાર્ટ કરી કે બીજા લોકોને શીખવાડતા ગયા, લોકોની ઉપર એ વસ્તુઓ પ્રેક્ટિકલમાં ટ્રાય કરતા ગયા અને એની લાઈફ આખી ત્યાંથી ચેન્જ થઈ. ઓકે. એવી રીતે એની સરસ. જર્ની એટલે આ જે એક્સેસ બાર છે એ પ્રેક્ટિકલ થેરાપી છે કે પોતાના જે 32 પોઈન્ટ તમે કીધા એ 32 પોઈન્ટને જેન્ટલ ટચ દ્વારા એને એનર્જી પ્રોસેસ એનર્જી પ્રોસેસ આપીને તો ઈ એક જે એનર્જી પ્રોસેસ છે ઈ કેટલી વાર મિનિટ અથવા તો ડ્યુરેશન એની એ જે એક્સેસ વાસની પ્રોસેસ હોય છે ઓલમોસ્ટ આપણે કહીએ ને તો 60 to 90 મિનિટ્સ જેવી એ પ્રોસેસ રન કરવામાં ટાઈમ લાગતો હોય છે. ઓકે. હા, અને જેની અંદર જે રિસીવ કરવા માટે યા તો સેશન લેવા માટે આવે છે એમને કમ્ફર્ટેબલી ખાલી સુઈ જ જવાનું હોય છે. એમના હેડ પર જે પ્રેક્ટિસનર છે આ 32 પોઈન્ટ્સનો આખો જે પ્રોગ્રામ બનાવેલો છે કે ટર્ન બાય ટર્ન કેટલા પર કયા પોઈન્ટ પર જનરલ ટચ કરીને એના જે ટાઈમિંગ્સ છે એટલો ટાઈમ સુધી ત્યાં એમને પ્લેસ કરી રાખવાના છે, કેવી રીતે શિફ્ટ કરવા એ આખું એ લોકોએ મેન્યુઅલ બનાવીને આપેલી છે, એનો ચાર્ટ બનાવીને આપેલો છે કે જેના થ્રુ આખી પ્રોસેસ રન થતી હોય છે. ઓકે. અને આ સેશન દરમિયાન જે તે સમય પેલા આપણે વાત તમારી કરી કે જે તે સમય તમે સબ્જેક્ટ હતા તમારા ટીચરે તમારા ઉપર આ વસ્તુ એપ્લાય કરી પછી ઇન્ટરેસ્ટ જાગ્યો પછી શીખા પછી હવે પોતે પ્રેક્ટિસ કરો છો તો ઈ સેશન નો અનુભવ શું હતો કે જે તે સમયે ફર્સ્ટ ટાઈમ
ટચ થયું કે હા. સેન્સેશન જે પણ આપણા અંદર છે હમ. એનું શું છે? હું એવું કહીશ ને કે હું જ્યારે સેશન લેવા ગઈ હતી ને ત્યારે હું ઓલમોસ્ટ રડતી ગઈ હતી અને એ સેશન લઈ લીધા પછી હું જે સ્માઇલ કરતી હતી ને ના એક સ્કૂલ ગોઈંગ ગર્લ સ્માઇલ કરતી હોય કે હસતી હોય કે ખુશ થઈ હોય સો એ જે સડન ડ્રાસ્ટિક ચેન્જ ફીલ કર્યો હતો ને કે એમ કહેવાય ને કે જ્યારે આપણે દુખી થાય ત્યારે તો આપણાથી મોટું દુઃખ કોઈનું હોતું જ ના, નથી એ તો એમ જ. પણ એ જે સેશન પત્યો ને પછી જે મારા ફેસ પર સ્માઇલ હતી એ મને આજ હજુ પણ યાદ છે મારા ટીચરની સામે એ અહીંયા બેઠા હતા ને હું એમ મતલબ સેશન લઈને ઊભી થઈ હતી ને એમની સામે જોઈને હું જે સ્માઇલ કરતી હતી ને મને જોઈને એ પણ ખુશ થઈ ગયા હતા બીકોઝ એમનું જે ક્લાયન્ટ હતું એટલું ખુશ થઈ ગયું હતું તો એ જેટલા બી પ્રોબ્લેમ્સ લઈને ગઈ હતી એ બધા ભૂલી અને હું બહુ જ ખુશ હતી અને બાય ટાઈમ ધીરે ધીરે બધા એના ટૂલ્સ ને બધું હતું જે અપ્લાય કરવાનું ચાલુ કર્યું એક્સેસ છે એ આખો એક પ્રોગ્રામ એવી રીતે કહી શકીએ કે એક પ્રેક્ટિકલ સેશન છે જે આપણે સેશન લઈએ અને બીજા સાથે એના ટૂલ્સ છે ટૂલ્સ એટલે એના અમુક સેન્ટેન્સીસ છે કે જે તમારે કઈ સિચ્યુએશન્સમાં ક્યારે યુઝ કરવા એનો એક આખો સેટ ઓફ ટૂલ આપેલો છે આ બે વસ્તુ કમ્બાઈન કરો એટલે ઓલમોસ્ટ એ એક્સેસ બાસ આવી ટૂલ્સ એટલે અપ્રોક્સિમેટ અફર્મેશનની નજીકનું વર્ડ સમજી શકું કે અફર્મેશન જેવું ટૂલ્સ તમે કહી શકો કે ટૂલ્સ વિશે જરાક ટૂલ્સ થોડીક એટલે કેવી રીતે કે માની લો કે તમે 5 ગ્રુપમાં ક્યાંક જણા આપણે બધા વાત કરીએ છીએ બધા બેઠા છે એવી રીતે આપણી વાત ચાલુ છે હવે આપણી કોન્શિયસનેસ અલગ રીતે કામ કરતી હોય અવેરનેસ બધાનું ગ્રુપની અંદર છે તો માની લો કે તમે ક્યાંક બેસીને હું તમને એક ટૂલ સમજાવવાની ટ્રાય કરું છું કે ત્યાં બેસીને બધાની વાતચીત ચાલે છે હવે એક જગ્યાએ એવું ચાલે છે કે જ્યાં બધી વાતચીત ચાલે છે ને એમાં તમને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ જ નથી તમે એ વસ્તુઓ માનતા જ નથી કે ભાઈ એ લોકો એવું કહે છે કે આવું ના થાય ને આવું થાય ને તમને એવું થાય કે શું કામ ના થાય થાય જ છે કે નહીં તો આવું બધું ચાલે છે ત્યારે હવે તમે એ લોકોને સમજાવવા બેસો તો એ આર્ગ્યુમેન્ટ કન્વર્ટ થાય સો હવે એનું એક બેઝિક ટૂલ છે કે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમે ત્યારે આ ટૂલ બોલવાનું ચાલુ કરો એટલે તમારી એનર્જીસ ને તમારી ફ્રીક્વન્સીસ છે યુનિવર્સમાં એવું જાય છે કે યુ આર લુકિંગ ફોર સમથિંગ ઇન્ટરેસ્ટિંગ અને તમારી જે થોટ પ્રોસેસ છે એ તમારી ત્યાંથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જ ગોતશે કે ભાઈ આ સિચ્યુએશન્સમાં મને શું ઇન્ટરેસ્ટિંગ જોઈએ છે કે આમાં શું ઇન્ટરેસ્ટિંગ વધારે થઈ શકે રાધર દેન કે આ લોકોની ગોસિપમાં કે એ લોકોના જે આર્ગ્યુમેન્ટ છે એમાં ઘૂસવા કરતા તમે તમારો એક ચોઈસ કરી લીધી કે મારે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ક્યાંથી કેવી રીતે તમે નીકળી જશો ને સિચ્યુએશન્સમાંથી તમને ખબર બી નહીં પડે સો આવી રીતે સેટ ઓફ ટૂલ છે એ લોકોનો કે જરાક ડિફરન્સ શું છે કે જે ટ્રેડિશનલ કાઉન્સેલિંગ થતા હોય છે જે પણ કઈ કોઈને પ્રોબ્લેમ હોય થોડાક યોગ છે મેડિટેશન છે મંત્ર જાપ છે અને અફર્મેશન છે ઘણું બધું રેકી પ્રોસેસ છે તો ઈ અને એક્સેસ બાર આ બેની વચ્ચેનો શું બેઝિક તફાવત છે કે અલગ પડે છે એક્સેસ બારમાં કે આનું આટલું ઝડપથી જો તમે લોકો કહો છો કે રિઝલ્ટ મળે છે તો એનું કારણ શું અને અલગ હોવાનું કારણ શું બીજામાં હું મારી પર્સનલી વાત કરું તો મેં યોગા ને મેડિટેશન ને એ બધું ટ્રાય કરેલું છે અફર્મેશન્સ ને રેકી ને મેં ટ્રાય નથી કર્યું પણ જ્યાં સુધી મને આઈડિયા છે એ બી આવી રીતે કંઈક એનર્જી પ્રોસેસ જ છે પણ એક્સેસ બારનું જે ક્લિયરિંગ સ્ટેટમેન્ટ છે ઓકે હા એની અંદર એક ક્લિયરિંગ સ્ટેટમેન્ટ છે આપણે જ્યારે યજ્ઞ કરતા હોય ને કેમ મંત્ર બોલાતા એમાં અમારા માટે 2 મંત્ર છે એક ક્લિયરિંગ સ્ટેટમેન્ટ અને એક ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ જોય એન્ડ ગ્લોરી એક એનું આ એવી રીતે તો એ જે ક્લિયરિંગ સ્ટેટમેન્ટ છે ને એ બહુ જ પાવરફુલ છે તો જ્યારે બી એવા કંઈક પોઈન્ટ ઓફ વ્યૂને લઈને બેઠા છીએ જજમેન્ટ્સને લઈને બેઠા છીએ કે જ્યારે બી સેશન રન કરીએ છીએ ત્યારે ક્લાયન્ટ્સના આ જે 32 પોઈન્ટ્સને લઈને જેટલા બી પોઈન્ટ ઓફ વ્યૂઝ છે ને એને ઓલમોસ્ટ અમે ડિસ્ટ્રોય અને અનક્રિએટ કરતા હોઈએ છીએ સો ઘણા કેસીસમાં એવું મારો જ પર્સનલ કેસ હું લઈ લઉં કે જ્યારે મેં પહેલી વખત બાર્સ રન કરાવ્યા હતા ત્યારે હું જે પ્રોબ્લેમ્સ લઈને ગઈ હતી એ ડેફિનેટલી મેં એમને કીધા જ હોય એટલે એ હિસાબથી અને આફ્ટર મેની મંથ્સ આઈ રિયલાઇઝ કે આ વસ્તુ તો હું ભૂલી જ ગઈ કેમ કે ડાટા ઓલમોસ્ટ ડિસ્ટ્રોય અને અનક્રિએટ થઈ ગયો એવું જ છે કે જ્યારે આ ક્લિયરિંગ સ્ટેટમેન્ટને બોલવામાં આવે છે કે જ્યારે પ્રોસેસ દરમિયાન એ રન કરવામાં આવે છે ને ત્યારે એના રિઝલ્ટ બહુ જ મેજિકલ છે લિટરલી મેજિકલ છે સો એની ઇફેક્ટ બહુ જ જોરદાર છે તો આ એક્સેસ બાર આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં આમ કેટલું ફેમસ છે બહુ એટલું સાંભળવા સમજવા નથી મળતું અથવા એટલું એનું પ્રમોશન નથી થતું એનું reason? ઇન્ડિયાની અંદર આપણે બધી જ્યોતિષ ને આન તેને એવું બધું વધારે પ્રચલિત હોય છે અને ચાલતું હોય છે અને અત્યારે બી એવું કહી શકાય કે એક્સેસ બાર છે ઓલમોસ્ટ મોર દેન 170 કન્ટ્રીઝની અંદર પ્રેક્ટિસ થાય છે અને ઇન લેક્સ લોકો એવી રીતે પ્રેક્ટિસ કરે છે પણ હા હજી આપણે અહીંયા એટલું પ્રચલિત નથી કેમ કે લોકોને વાયનામાં નથી આવતું કે આવું ફટાફટ કંઈક થઈ શકે ને આવું ફટાફટ કંઈક કરી શકે કોઈને વાત કરીએ ને બિચારે એવું થાય કે આવું થોડું થતું હશે તો લોકોને હજી એટલો ભરોસો નથી આવતો
પણ જે લોકો એક વખત એ એનર્જી જ ફીલ કરી લે છે, એ ફીલ કરીને જાય છે ને, એ પાછા એમાં આવે જ છે. સો આ વસ્તુના રિઝલ્ટ એક તો કેવું કહેવાય કે આપણે અહીંયા કોઈને કહે ને કે આવી રીતે સેશન, તો બીજું સૌથી પહેલા એવું થાય કે ભાઈ મને કાંઈ માનસિક રોગ નથી, હા, એક્ઝેક્ટલી. મને કાંઈ માનસિક રોગ નથી. પણ બધું માનસિક રોગ હોય એવું જરૂરી નથી. એમાં હું તમને એક મારા ક્લાયન્ટની બહુ સરસ સ્ટોરી કહીશ. મારું એક ક્લાયન્ટ હતું, તો એમને એકચ્યુઅલી કહેવાય ને તો એની લાઈફ બહુ જ સરસ, બહુ બ્યુટીફુલી જતી હતી. એમનું વર્ક બી જ્યાં બી કરતા હતા ત્યાં બહુ સરસ ચાલતું હતું. ફેમિલી સાઇઝથી મતલબ લાઈક હસબન્ડ, ઇનલોઝ બધા બહુ જ સારા હતા. હવે એને ખાલી પ્રોબ્લેમ એટલો હતો કે ધારે ને કાંઈ કરવું કરતા નહોતા, કરી નહોતા શકતા. એવું નહોતું કે એની પાસે ટાઈમ નહોતું, પણ એ અહીંયા સેટ હતું. બિલીફ એના એવા. બિલીફ એવું હતું કે મારાથી થતું નથી કે આવી રીતે. તો એણે ખાલી એના માટે સેશન ચૂઝ કરેલા હતા, અને આફ્ટર ધેટ એની લાઈફ મસ્ત ચેન્જ થઈ ગઈ કે હા હવે હું આરામથી બધું કરી શકું છું. ને મેં બહુ બધા લોકોને કીધું છે કે તમે જાઓ. સો આવી રીતે બહુ ઓછા લોકો છે કે જે પોતાના માટે ચૂઝ કરી શકે છે કે હા માય મેન્ટલ હેલ્થ, કે મને જે નથી, મને ક્યાંક ક્લિયરિટી નથી મળતી, ઇન શોર્ટ તો મને ક્યાંક ક્લિયરિટી નથી મળતી તો એ હું આ વસ્તુ ચૂઝ કરી શકું, એવું લોકોને અહીંયા નથી સમજાય. આપણે અહીંયા ખાવું પીવું, પાર્લર જવું, ફિમેલ્સ માટે મેલ્સ માટે ગેમ્સ રમવા જવું, એ બધી વસ્તુઓ માટે બહુ ઈઝી છે. પણ જ્યારે આવી રીતે કંઈક વાત આવે ત્યારે એવું આવી જાય કે મને એવો કઈ વાંધો નથી, હું તો બરાબર જ છું, હું તો ઠીક જ છું, મને સારું જ લાગે છે. સો એ એરિયામાં હજી લોકોને ડાયવર્ટ થવા માટે મે બી થોડો ટાઈમ લાગશે. 100%. કેમ કે આ વસ્તુ થોડા ગ્રુપમાં થાય છે કે હેઝિટેશન થાય, કોઈ પણ એક પ્રોબ્લેમ છે તો ડોક્ટરને બતાવવા જવા માટે, કન્સલ્ટેશન માટે, આ પબ્લિક અવેરનેસ માટેની વાત છે આ. કે આ ટોપિક થી જરાક અલગ છે પણ છે જનરલ લાઈફની બધાની, કે કોઈ પણ એક ડિસીઝ છે કે સિનોટમ થાય છે ને લક્ષણો દેખાય છે તો પણ ઈ ડોક્ટરને નથી જતા. બતાવવા જવામાં અ, ડાઉટ કરે છે કે જાવું કે ના જાવું. એમાં ખાસ કરીને જે તમે એક શબ્દ વાપરો કે મેન્ટલ લેવલના કોઈ પણ ડિઝીઝ હોય તો આ એક્સેસ બાર છે તો ઈ કયા કયા પ્રોબ્લેમ્સમાં માણસને હેલ્પ કરે છે, સેશન લેવાથી એના જીવનમાં શું પરિવર્તન આવે છે, કેવી રીતે આવે છે? એક્સેસ બાર્સ છે ને સૌથી એનો આપણે એવું કહીએ ને કે એના જે બેઝિકમાં બેઝિક બેનિફિટ્સ ઓલમોસ્ટ બધાને થતા હોય કે એ છે ને તમને સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં બહુ રિલીફ આપે, અને બીજું એક ઊંઘવામાં બહુ હેલ્પ કરે. મતલબ જ્યારે આપણે સાયન્ટિફિકલી એવું પ્રૂવ થયેલું છે કે જ્યારે બી આપણે એક્સેસ બાર્સનું સેશન રન કરતા હોય ત્યારે આપણા જે ગામા વેવ્સ છે કે જેની ફ્રીક્વન્સી બહુ ફાસ્ટ છે, ડ્યુરિંગ ધ સેશન એ બહુ જ સ્લો થઈ જાય છે. તો જે બી ક્લાયન્ટ છે કે વ્યક્તિ છે કે જે બી સેશન લે છે એને બહુ રિલેક્સેશન ફીલ થાય છે. પ્લસ ડ્યુરિંગ ધ, હવે એનર્જી છે એ મેજિક છે એવું જ કહે કે એ તો જે તમે ફીલ કરો એ જ જાણી શકો ને સમજી શકો. સો આવી બધી જ્યારે પ્રોસેસ રન થતી હોય ત્યારે બહુ બધા ક્લિયરિંગ્સ થતા હોય અને બહુ બધા ડાઉટ્સ છે ક્લાયન્ટના હોય એ ક્લિયર થતા હોય. તો સાથે ને સાથે તમે એક કહેવાય ને કે ખુશ આનંદમાં રહેવા વાળો ઝોન છે ને એ આવી જાય. અને એક્સેસનો પર્પઝ જ એ છે કે ખુશ થાવ અને ત્યાં જ રહ્યો. બરાબર. જસ્ટ બી હેપી એન્ડ સ્ટે ધેર ફોર એવર. તો એક્સેસ એવું જ કે છે કે તમે જે ધારો ને એ લાઈફ ક્રિએટ કરી શકો. યુ નીડ ટુ ચૂઝ ઇટ. એક વખત તમે ચૂઝ કરી લેશો ને એટલે એક્સેસ એવું કે તમે ઓલવેઝ ક્વેશ્ચન માર્યો, તમે ક્વેશ્ચન પૂછો યુનિવર્સનું. કાંઈ બી નથી સમજાતું, કોઈ સિચ્યુએશન્સ આવીને ઊભી રહી ગઈ છે કે કોઈ એરિયામાં ક્લિયરિટી નથી મળતી, તો લાઈક વોટ નેક્સ્ટ, હાઉ ડઝ ઇટ ગેટ એની બેટર દેન ધીસ, કે આ સિચ્યુએશનમાં હું એવું શું કરી શકું કે મને કાંઈક રસ્તો દેખાય. આપણે ડાયરેક્ટ જજમેન્ટ ઉપર આવી જાય છે. એક્સેસ ઇઝ ઓલ અબાઉટ જજમેન્ટ ફ્રી ઝોન. ઓકે. ત્યાં કોઈને શું કરે છે શું નથી કરતા કોઈ બેઝ ઉપર કાંઈ જજમેન્ટ પાસ કરવાના જ નથી આવતા. એક શું કહેવાય કે ઓલું ફ્રી એન્વાયરમેન્ટ દેવામાં આવે ને કે લોકો અત્યારે આપણે ઈ જ બીએ ક્યાંય જાય તો કે છે કે મારા વિશે શું વિચારશે, સૌથી પહેલા ઈ. તો એક્સેસની અંદર સાચું ખોટું જજમેન્ટ એવું કાંઈ હોતું જ નથી. એક્સેસની અંદર બસ તમને શું ફીલ થાય છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય કોણ શું વિચારશે, શું કહેશે, એ બધી વસ્તુને સાઈડમાં મૂકી અને એક જજમેન્ટ ફ્રી એન્વાયરમેન્ટ આપવું ને એ એક્સેસનો આમ મારા માટે સૌથી મને મનગમતી વસ્તુ હોય ને તો ત્યાં કોઈને જજ જ નથી કરવામાં આવતું. બરાબર. તમને જે લાગે છે, તમને જે ફીલ થાય છે એ તમારા માટે છે. ઓકે. એનું એક ટૂલ છે લાઇટ એન્ડ હેવી. હવે એ ટૂલ હું રેગ્યુલર લાઈફમાં એટલું યુઝ કરું છું ને મારા માટે એટલું હેલ્પફુલ છે ને કે જે ડિસિઝન આપણે બહુ એટલું બધું વિચારીને ના લઈ શકીએ ને એ ડિસિઝન હેવી ને લાઇટથી લઈ શકીએ. જ્યારે બી તમે કાંઈ કરો છો, તમારે કાંઈ કરવું છે એમાં સમજાતું નથી તો તમે ખાલી પોતાને પૂછો કે આ કરીને મને કેવું ફીલ થશે, હેવી કે લાઇટ. બરાબર.
જો ઇફ ઇટ ફીલ્સ હેવી, તમને એનાથી હેવી ફીલ થાય છે, તો આપણે કરવાની જરૂર જ નથી. જે વસ્તુ આપણે હેવી ફીલ થાય અને એ વસ્તુ તમને લાઇટ ફીલ થાય છે, ઇટ્સ ગુડ ટુ ગો. માની લો કે આજે તમારે અહીંથી 2 જગ્યાએ જવાનું છે. હવે તમારે જવું છે કે નહીં, તમે એવું નક્કી કરી લો કે ભાઈ મને આ જગ્યાએ જવાથી મને હેવી ફીલ થશે કે લાઇટ, આ જગ્યાએ જવાથી હેવી ફીલ થશે કે લાઇટ. જ્યાં તમને લાઇટ ફીલ થાય ત્યાં તમે જાઓ. તમારી એનર્જી ત્યાં તમને બોલાવે છે, તમે ત્યાં જાઓ. જ્યાં હેવી ફીલ થાય છે ત્યાં આપણે જવું જ શું કરવા જોઈએ? જે વસ્તુ આપણું બોડી ના પાડે છે, આપણું માઇન્ડ ના પાડે છે કે નથી કરવી, આપણે જઈને કરવી જ શું કરવા જોઈએ? સો હેવી અને લાઇટ ટૂલ છે ને એ ઓલમોસ્ટ બધા ડિસિઝન લેવામાં બહુ જ હેલ્પફુલ છે. મારી પર્સનલ લાઈફમાં તો ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ ડિસિઝન્સ. તો એવું માની શકીએ કે આ સેશન માટે આવવા માટે આ ટૂલનો ઉપયોગ થયેલો હોય. આ કાઇન્ડ ઓફ તમે એવું કહી શકો કે મેનિફેસ્ટેશન એ વર્ક કરતા હોય જે તે ટાઈમ પર. મને બહુ ઈચ્છા હતી કે આવી રીતે હું ક્યારેક કાંઈ પોડકાસ્ટમાં જઈને આપણી કાલે વાત થઈ હતી ત્યારે મેં વાહ. કીધું હતું કે એવી રીતે મને એક વખત ઓલા ઇન્સ્ટાગ્રામની અંદર તો બધું શું કહે કે મારું એક પેજ છે કે જેની અંદર હું આના રિલેટેડ બધો ઇન્ફોર્મેશન હોય શેર કરતી હોઉં, તો ત્યાંથી કોઈ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો હતો, પણ એ લોકો આપણા ગુજરાતના નહોતા ને ત્યાં સુધી જવાનું કે કાંઈ ભેગું ના થાય. તો આ મારી બહુ મોટી વિશ હતી કે જે તમે મને ઇન્વાઇટ કરીને પૂરી કરી દીધી. સો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. એક્સેસ બાર કામ એક્ઝિસ્ટ કરે છે. કરે છે. પબ્લિક છે, સમાજ છે, એમાં ઘણું બધું હોય. એમાંની એક વસ્તુ છે કે મિથ અને મિસકન્સેપ્શન શું છે આના એક્સેસ બારના? કારણ કે તમે ઈ એન્ટિટીના વ્યક્તિ જો ત્યાંથી કામ કરો છો એટલે તમને તો બે પ્રકારના વ્યક્તિઓ મળતા હશે, પોઝિટિવ અને નેગેટિવ. તો શું મિથ છે, શું મિસકન્સેપ્શન્સ છે કે જે આપણે દૂર થવા જ જોઈએ પબ્લિકમાંથી એક અવેરનેસના ભાગરૂપે? એક તો આને લઈને એવું કહે ને કે આના બેનિફિટ્સ ઘણા બધા છે, પણ એના આમ કે ને એનો ગેરફાયદો કાંઈ જોવા જાય ને તો ગેરફાયદો ખાલી એટલો થશે કે કોઈ ક્લાયન્ટ તમારી પાસે આવીને ગયું ને છેલ્લે ને એવું થશે મને કહો કે બહુ સરસ મસાજ આપ્યું. આનો ગેરફાયદો ખાલી આટલો જ છે. હવે એનાથી વધારે મિથની અંદર એવું કહેવાય કે જે ક્લાયન્ટ્સ હોય કે જે લોકો આ સેશન ચૂઝ કરે ને એ અલગ જ એનર્જીમાં આવતા હોય તમારી પાસે, એટલે એની લગભગ કાંઈ તમારી પાસે ડાઉટ ના જ હોય. પણ જે લોકો ચૂઝ નથી કરી શકતા, હવે જે લોકો ચૂઝ નથી કરી શકતા એમ કે એક તો સૌથી પહેલા એવું કે આવું કાંઈ થતું હશે, તો હા આવું થાય જ છે. તમે આવું કાંઈ થોડું થતું હશે કે એવું કાંઈ મતલબ કે કલાક એકની અંદર થોડી જિંદગી બદલાઈ જાય. હા બદલાય છે, હા બદલાઈ જાય, મારી બદલાણી છે તો બદલાઈ જાય. અને લોકો શું વિચારશે સૌથી પહેલા કે હું આવી રીતે સેશન લેવા જાઉં તો કોણ શું કહેશે? મારા મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ છે ને તો એવી રીતે કહી દો કે ફ્રેન્ડ સર્કલમાં રહ્યા હોય, એક જણાએ લીધું એને સારું ફીલ થયું અને બીજાને સજેસ્ટ કર્યું હોય, બીજા એના ફેમિલીમાંથી ત્રીજાને. સો મારા જેટલા બી ક્લાયન્ટ છે ને એ આવી રીતે જ છે. તો જે લોકો જર્ની ચૂઝ કરી લે ને એના માટે કાંઈ પ્રોબ્લેમ્સ નથી, પણ જે લોકો નથી ચૂઝ કરી શકતા એના માઇન્ડમાં બહુ બધું ચાલે છે કે ભાઈ આવી રીતે થોડું કાંઈ થતું હશે. પણ હવે એ તો એ લોકો એક્સપિરિયન્સ કરશે ને ત્યારે જ ખબર પડશે કે કેટલી મેજિકલ જર્ની છે, કેટલી સરસ ચોઈસ તમે કરી શકો. લાઈફ તમને કેટલી બધી પોસિબિલિટીઝ આપે છે. એક વખત આપણે જે જેલ બનાવી છે ને એમાંથી બહાર તો નીકળીએ. બાયસનેસ, બિલીફ બાયસનેસ તમારો. આપણે પોતાના જ લિમિટિંગ બિલીફ્સની અંદર ફસાયેલા છીએ કે ભાઈ એવું ના કરાય, આ શું વિચારશે, આ શું કરશે, હું આ કરી શકીશ, હું આ નહીં કરી શકું. અરે ભાઈ ટ્રાય તો કરી લ્યો, ટ્રાય તો કરી લ્યો, ખબર પડશે. ટ્રાય કરશો તો યુનિવર્સ પાસેથી માંગી લ્યો કંઈક ને કંઈક. લોસ તો કઈ નથી. એક્ઝેક્ટલી, લોસ તો કાંઈ નથી. અને માંગવાનું ચાલુ કરશો ને સિચ્યુએશન્સ કેવી રીતે ફેવરમાં આવે છે એ હવે તમે ને હું જ જોઈ લ્યો. આપણે મળ્યા હતા એક ઇનર એન્જિનિયરિંગના કોર્સમાંથી ને આવી રીતે ઓલમોસ્ટ ડ્યુરિંગ ધ કોર્સ આપણી વાતચીત પણ નથી થઈ. ઓલમોસ્ટ લાસ્ટ ડે ના દિવસે ઓન ધ વે હતા ને ત્યારે જે થોડી ઘણી આપણી એવી રીતે વાત થઈ, પણ ક્યાંથી કેવી રીતે ભેગા થઈ ગયા ને આજે પોડકાસ્ટ શૂટ કરીએ છીએ. સો ક્યાંક ને ક્યાંક મારી એવી વિશ હતી કે મારે પોડકાસ્ટ શૂટ કરવો છે, પણ સાથે એવું હતું કે સિચ્યુએશન્સ ફેવરમાં એટલે નહોતી કે આપણે જામનગરની બહાર જવું અને ખાલી પોડકાસ્ટ શૂટ કરવા માટે ને આપણે કોઈના માટે નોન છીએ કે નહીં, તો સિચ્યુએશન્સ એટલી ફેવરમાં થઈ ગઈ કે જામનગરની અંદર તમારી સાથે અહીંયા બેસીને આજે આ પોડકાસ્ટ થાય છે. એટલે ટૂંકમાં એક્સેસ બારની જે પણ ડે ટુ ડે પ્રોસેસ છે અને પ્રેક્ટિસ છે એનાથી ઘણો બધો બેનિફિટ ઘણો વ્યક્તિ નથી ભાઈ આ ડોક્ટર છે, એટલીસ્ટ આપણા કરતા વધારે ક્વોલિફાઈ છે ઈ બોલે છે, એટલે માનવું ન માનવું તમારે જોઈ લેશો. તો આના કોઈ સેફ છે, સાઈડ ઇફેક્ટ છે, કોઈ પણ નેગેટિવ કોઈને પણ થયું હોય? આ મસાજ જેવું તો સમજાણું મને, પણ આ 32 પોઈન્ટ છે
ઈ આપણા ક્યાંથી એક્ઝિસ્ટ કરે છે, ક્યારથી ઇન્ટ્રોડક્શનમાં આવ્યા, ઉપયોગમાં આવ્યા, અને એના પછીની ઓકે, એ મેં જે તમને ગેરીની સ્ટોરી કીધી કે એવી રીતે એમને કોઈ મસાજ માટે બોલાવ્યા હતા અને એમને જ્યારે Yes. પ્રોસેસ રન કરી ત્યારે એમની અવેરનેસની અંદર આ 32 પોઈન્ટ્સ આવ્યા છે. હવે એ 32 પોઈન્ટ્સની અંદર એવું જ છે કે હું તમને જેટલા પોઈન્ટ્સ સમજાવી શકું એવી રીતે ટ્રાય કરું છું કે ભાઈ એનર્જી પુલ્સ છે તો એવી રીતે હોય કે જે બોડીની અંદર જેટલી બી એનર્જી સ્ટોર થયેલી છે એને પુલ કરીએ, લાઈક એને ખેંચીને યુનિવર્સમાં જ જવા દે છે. વી આર મીડિયેટર્સ, ઓકે એવરીથિંગ ઇઝ ડન બાય યુનિવર્સ. સો યુનિવર્સ જ કરે છે. તમે સેશન લેવા આવો ને તમને શું ફીલ થાય, તમારી કેટલી ગ્રાસ્પિંગ કેપેસિટી છે એના ઉપર રહેશે. સો એવી રીતે બોડી છે, માઇન્ડ છે, ક્રિએટિવિટી છે, મની છે, ઇમ્પ્લાન્ટ બેન્ડ છે. ઇમ્પ્લાન્ટ બેન્ડ ને એવા જે પોઈન્ટ્સ છે કે જેની અંદર એક વસ્તુ એની અંદર વધારે થાય કે તમારી પાસ્ટ લાઈફની કઈ એનર્જીસ હોય ને તો એને પણ તમે રિલીઝ કરી શકો વિથ ધ હેલ્પ ઓફ ઇમ્પ્લાન્ટ બેન્ડ બાર્સ એક્સેસના જે પોઈન્ટ્સ છે એની અંદરથી. સો અત્યાર સુધીની લાઈફને લઈને જે પોઈન્ટ ઓફ વ્યૂઝ બનાવ્યા છે, જજમેન્ટ્સ બનાવ્યા છે, જેટલું આપણે નથી જોતું એ ક્રિએટ કર્યું છે, તો એ બધું ત્યાં ને ત્યાં આપણે વિશ્વને અનક્રિએટ કરતા છીએ. સેમ મનીને લઈને, તો આપણે મનીને લઈને માનીએ તો આપણે મનીને લઈને સૌથી વધારે આપણે અહીંયા ફેમસ હોય ને તો કે ભાઈ મહેનત કર્યા વિના પૈસા ના આવે, હાર્ડવર્ક કરો તો જ આવે. હાર્ડવર્ક કર્યા વિના માંગ્યા છે ક્યારે? માંગી તો જો તો ખબર પડશે. સો આપણે બધું અત્યાર સુધી ફેમિલીમાંથી અપબ્રિંગિંગ થયું હોય તો કે ભાઈ આવી રીતે આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે, આવી રીતે જ થવું જોઈએ, આપણા ફેમિલીમાં આવું જ ચાલે છે, તો આપણે અત્યાર સુધી આપણી સાથે લઈને આવીએ છીએ. એ બધું અહીંયા મૂકી અને આગળ વધવાનું છે. આપણે નવું ક્રિએટ કરવાનું છે કે તમે શું ક્રિએટ કરી શકશો. એના માટે તમને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ મારે હું આ બધું મૂકી દઉં. સો બોડીને લઈને છે, કાઇન્ડનેસને લઈને, ક્રિએટિવિટી છે, લાઈફ ફોર્મ્સ છે, એ બધી વસ્તુઓને લઈને આખી ડ્યુરિંગ ધ પ્રોસેસ આ બધા પોઈન્ટ્સ રન કરવામાં આવે એને લઈને આપણે જે લિમિટિંગ બિલીફ્સ બનાવી દીધા છે કે જે બી કાંઈ બનાવી દીધું છે કે જે આપણા માટે વર્ક નથી કરતું એને રિલીઝ કરશું. આમાંથી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગી થોડીક, ઇમ્પ્લાન્ટમેન્ટ, કે જે Implant. પાસ્ટ લાઈફના જે પણ કાંઈ છે, તો હમ. આ થોડુંક ડિટેલમાં સમજાવો ને આ શું છે, એમાં થોડુંક ઓકે, રસ જાગ્યો. એનર્જી અને પ્રોસેસ થોડુંક ક્લિયર કરીએ આપણે. એની અંદર છે ને જે પોઈન્ટ્સ છે એને જનરલ ટચ કરશું. એવરીથિંગ ઇઝ ડન બાય યુનિવર્સ. Yes. સો કાર્મિક એનર્જીસ, કાર્મિક બેલેન્સીસ, એ આપણે બધું કર્મા વિશે તો બધાએ સાંભળ્યું જ છે. તો એ સાથથી જતું હોય તો એની અંદર એવું કહેવાય છે કે જ્યારે જે આપણી પાસ્ટ લાઈફની એનર્જીસ આપણી બોડીની અંદર સ્ટક થયેલી છે કે જે આપણા માટે કામ નથી કરતી ને આપણે આગળ નથી વધવા દેતી, કે ત્યાં ને ત્યાં એમને રહેલી છે, તો એવી બધી એનર્જીસ છે ને એને રિલીઝ કરી શકાય છે વિથ ધ હેલ્પ ઓફ એક્સેસ. સો દેટ આપણો ગ્રોથ જ્યાં અટકતો હોય ને એ વસ્તુઓને ક્લિયર કરીને આગળ વધી શકાય એવી રીતે છે. ઓકે, એટલે જે ક્લિયર કરીએ એના પછી કોઈ વ્યક્તિ રૂટીન લાઈફમાં પાછો જાય તો પછી પોસિબિલિટી નથી કે પાછો ઈ સ્ટોર થઈને આવે. ઓકે, વી આર લિવિંગ ઇન ધ સોસાયટી. Yes. તો અને આ હ્યુમન ઓરા છે કે તમે જેવી રીતે કહો ને આપણે આપણું ઓરા અને બોડી કે જે કહો ને સ્પોન્જની જેમ કામ કરે. તમે સવારથી સાંજ સુધી ઘણા બધા લોકોને મળતા હો, તો કેટલા લોકોની એનર્જી એબ્ઝોર્બ કરતા હોય, કેટલા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂઝ લઈ લેતા હોય, કેટલા લોકોના થોટ્સ આપણે બાય કરી લેતા, પણ આ બધી વસ્તુમાં હવે તમને હેલ્પ કરશે એક્સેસના ટૂલ્સ, જેમ મેં તમને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કીધું હતું. હવે માની લ્યો કે આજની જ વાત કરીએ કે તમે જે તે ટાઈમ પર આ જર્ની ચૂઝ કરી હશે કે તમે પોડકાસ્ટ કે એવું કંઈક કરશો, તમે ફ્રેન્ડ સાથે વાતે કરી હશે, ઘણા લોકો એવું કીધું હશે કે એવું થોડુંક કરાતું હશે, એવું કાંઈ થતું હશે, એવું કાંઈ ના હોય, પણ તમે ચૂઝ કર્યું કે જી હોય તું કેવી બધી વાત સાચી, મારે તો કરવું જ છે, જેવું છે જે જે શરૂઆત થશે એ મારે તો કરવું જ છે, વધીને તો થાશે શું. તો સેમ લાઈફની અંદર જ્યારે બી આવી રીતે સોસાયટીમાં લોકોને મળો છો, જ્યારે બી આવી રીતે કરીએ છીએ, તમને 10 લોકો 10 વસ્તુ કહેશે, એને કહેવાનું તમે તમારી જગ્યાએ સાચા હશો પણ મને એની જરૂર નથી, ટાટા બાય, હું એ જ કરીશ જે મારે કરવું છે. સો તમારે પોતાને એટલા સ્ટ્રોંગ બનાવવાના છે આ બધા ટૂલ્સ યુઝ કરીને, એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ જજમેન્ટ્સ બાય નથી કરવાના. ડ્યુરિંગ વી આર લિવિંગ ઇન સોસાયટી ઘણી બધી સિચ્યુએશન્સ બનતી હોય, જ્યારે બી એવું લાગે છે કે હા આજે આવું કંઈક બની ગયું ને નથી થતું, ટેક અ સેશન. અમે લોકો પણ લઈએ છીએ. એવું જરૂરી નથી કે એક વખત શીખી લીધું કે એક વખત કરી લીધા પછી એની જરૂર નથી પડતી. સોસાયટીની અંદર બહુ બધી સિચ્યુએશન્સ બનતી હોય છે, બહુ બધા સર્કમસ્ટન્સીસ બનતા હોય છે કે જ્યારે નથી સમજાતું, ગો ફોર અ સેશન. મારું એક ક્લાયન્ટ હતું કે ઘણા ટાઈમ પહેલા એવી રીતે કે ઘણું બધું ફેમિલી લાઈફમાં ચાલતું હતું, બહુ બધી વસ્તુઓની એને પ્રોબ્લેમ્સ ચાલતી હતી, તો એમને એવી રીતે સડન જ સેશન ચૂઝ કર્યું
અને એમનું સેશન અમે ક્લિનિક પર જ લીધું હતું, લાઈક મારે ક્લિનિક આવર્સ પછી ડ્યુરિંગ ધ સેશન કે હવે હું રિલેક્સ થઈ ગયું છું, તમે તમારે કન્ટિન્યુ કરો. મતલબ લાઈક હું જેટલું બધું ભરીને આવ્યો હતો ને એનાથી હું રિલેક્સ થઈ ગયો. કેવું છે કે બધી જગ્યાએ આપણા ફેવરમાં બધું નથી ચાલવાનું, તો એ કેમ ખુશ રહેવું ને એ એક્સેસ શીખવાડશે. ઈ કેવી રીતે? એ બધા ટૂલ્સ યુઝ કરીને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ કરવાનું ચાલુ કરો કે હાઉ ડઝ ઇટ ગેટ એની બેટર ધેન ધીસ. કેવું છે કે આપણે એક જ રસ્તો જોઈએ છે, પણ એની સામે બીજી 10 પોસિબિલિટીઝ હોય ને તો આપણે બ્લોક કરીને રાખી છે. આપણે એક જ આપણને જે ખબર છે ને આપણે ઈ જ પોસિબિલિટીને જોઈને બેઠા છીએ. આપણાને જેટલું નોલેજ છે, આપણા આજુબાજુના જે સર્કલ માંથી જેટલું મળેલું નોલેજ છે, ઈ ના કારણે આપણે જે ડાયરેક્શન સેટ કરીને રાખી છે, એટલી આપણી દુનિયા જેના જેવી વાત થઈ. એક્ઝેક્ટલી. હવે આજે તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારીને તમારી પાસે જેવી રીતે તમે આ સેટઅપ ઊભું કર્યું છે કે જે સર્કમસ્ટન્સીસમાં તમે ઊભું કર્યું છે, તો એ કમેન્ડેબલ છે કે કેવી રીતે કઈ સિચ્યુએશન્સની અંદર તમે બધું ઊભું કર્યું, પણ એ તમે આઉટ ઓફ ધ બોક્સ જઈને વિચાર્યું ત્યારે, કંઈક કર્યું ત્યારે ને, તો એ તમે ઓપન રહ્યા કે હા હું આટલું ટ્રાય કરી શકું, તો હવે હું એવું શું ટ્રાય કરી શકું કે આ વસ્તુઓ મારા માટે પોસિબલ બને. આપણી જ વાત થઈ હતી ત્યારે તમને એમ થયું કે હાલ હું સ્ટાર્ટ તો કરું, સેટઅપ પછી જ્યારે જેવું ગોઠવાશે એવું. એ જ વસ્તુ છે. તો તમે ઈ પોસિબિલિટીઝ માટે ઓપન રહ્યા કે મારી પાસે કયા કયા ઓપ્શન છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ઓપન જ નથી હોતા. મને આમ જ જોઈએ છે ને આવી જ રીતે જોઈએ છે. પછી ભગવાન એમ કે હું ઉપરથી શું કહેવાય કે આમ રેડું છું, પણ તું ખોબો ભરીને જોઈ પહોંચે તો હું રેડું તું લઈશ કેમ? તું માંગતો ખરો તો હું તને દઉં, તમે માનશો જ નહીં તો દેશે કેમ? ને એક્સેસ ની અંદર એક સૌથી વધારે એક હોય છે કે સૌથી પહેલા તમે પોતાની હેલ્પ કરો, પછી બીજાની. તમારે બીજા કોઈકને એનર્જીસ દેવી છે તો તમે ફૂલ ઓફ એનર્જાઇઝડ રહ્યો, પછી તમે બીજાને એનર્જી દો. પેલા પોતાનું ધ્યાન રાખો, પેલા પોતાનું કરો, પેલા પોતે ઈ લેવલ ઉપર આવો કે તમે બીજા કોઈકને આપી શકો. બરાબર. સો એક્સેસ ની અંદર પેલા કે સૌથી પહેલા પોતાની સેવા કરો, પછી બીજાની કરજો. એટલે એવું છે કે પેલા પોતે તમે આગળ વધો. તમારે કોઈકને કંઈક દેવું છે તો પેલા તમે સક્ષમ બનો, પછી તમે બીજાને તમારી પાસે અડધો કપ જ ભર્યો છે તમે બીજાને દઈ દેશો તો તમારી પાસે બચશે શું? ખાલી કપ. તો તમારા કપને તો ભરો. પેલા તમે પોતાને તો એટલા વ્યવસ્થિત ખુશ કહો કે જે એરિયામાં તમારે જે બી આપવું છે તમારી પાસે એટલું રાખો, પછી તમે આપો. સો સૌથી પહેલા પોતાનું કરો, પછી બીજાનું કરો. ધેટ ડઝન્ટ મીન કે આપણે બીજાનું નથી કરવું, કરવું જ છે, પણ પોતાને આપણી કેટલી આખી ભરેલી હશે તો આપણે બીજાના કપમાં ચા દઈ શકશું. આપણે પોતે એટલા એનર્જાઇઝ ને એટલા ખુશ મિજાજથી ફરતા હશું તો આપણે બીજા લોકોને ખુશી આપી શકશું. હવે આપણે જ અંદરથી એવું થોડું કઈ થતું હશે, એવું કઈ થતું હોય તો વાતું થાય. હવે હું જ એવું કહીને બેસતી હોઉં તો હું બીજાને શું કહેવાની કે તું બહાર જઈને કઈ નીકળ ને તું કર. સો સૌથી પહેલા મારે જે વસ્તુ માનવી પડે કે સમજવી પડે કે હા હું ધારું ઈ કરીશ. તમને એક આમ કહું ને, આપણી જે વાત ચાલતી હતી એક્સેસની, તો અમે ઘણા બધા પ્રેક્ટિશનર જામનગરમાં છીએ. અમે લોકોએ જ્યારે એ ક્લાસ ચૂઝ કર્યા ને ત્યારે અમારા ઘરમાંથી બહુ રેર લોકો હશે કે જે ઘરે સાચું બોલીને ગયા છે. કેમ? એનર્જી પ્રોસેસ ને એ વસ્તુ એવી છે ને કે લોકો કોઈ માને જ નહીં ઘડીકમાં. ઓલું થાય છે ને જાદુ ટોના જેવું કાળું. એટલે લોકો કહેવાય એવું જ છે કે ભાઈ એવું શું હોય છે ને, ક્લાસીસ બી એક્સપેન્સિવ હોય છે, વેરી એક્સપેન્સિવ વન ડે ક્લાસ. સો મોસ્ટ ઓફ ધ લોકોએ જે જર્ની ચૂઝ કરી છે ને તમારી જેમ આઉટ ઓફ ધ બોક્સ જઈને કે મારે તો કરવું જ છે, સર્કમસ્ટન્સીસ ને સિચ્યુએશન્સ જે બી હોય, અને કરી લીધા પછી બધાની લાઈફ બહુ જ ચેન્જ છે, બહુ જ જોરદાર છે. જે લોકોની ચેન્જ થયેલી છે, ભલે ક્લાયન્ટ પ્રાઇવસી મેટર કરે છે, પણ એક સિચ્યુએશનલ પોઝિટિવ બેનિફિટ અને અવેરનેસ માટે આપણે 2-3 વસ્તુના એક્ઝામ્પલ લઈએ કે ક્લાયન્ટ કોઈ પ્રોબ્લેમમાં હતા અને જેન્ડર બાયસનેસ ના રાખતા કોઈ પણ મેલ ફિમેલ જેને પણ બેનિફિટ થયો છે, આપણે એની એક પાર્ટ ઓફ લર્નિંગ કેસ સ્ટડી જોઈએ. ઓકે, સૌથી પહેલા હું મારી જ કહીશ કે હું બહુ શોર્ટ ટેમ્પરર, બહુ મતલબ સિવિયર લેવલ ને. આમાં શું કહેવાય કે મારી જગ્યાએ હું બેઠી હોઉં ને ત્યાંથી કોઈ અડતું જાય ને તો મજા ના આવે. રિએક્શન્સ ખાલી મોઢા ઉપર નહીં, વર્ડ્સ ના બહાર આવી જતા. વેરી ગુડ. સો કાઇન્ડ ઓફ એવી જર્ની હતી બહુ, અને અવેરનેસ ના નામે તો ઓલમોસ્ટ ઝીરો કહી શકાય. તો એવી વાળી જર્નીમાંથી અત્યારે હું મારી વાત કરું ને તો ઘણી મારી કમ્પેરિઝનમાં ઘણી, આજથી કદાચ તમે એવું કોઈને પૂછો કે 2 વર્ષ પહેલા મયુરી કેવી હતી, તો એવું જ કે આ તો નહોતી જ. અમે જે ઓળખીએ પછીના મારા ફ્રેન્ડ્સ છે ને, પહેલાના જે મતલબ એક્સેસ બાર પહેલાના ફ્રેન્ડ્સ અને એક્સેસ બાર પછી છેલ્લા ટાઈમમાં જે ફ્રેન્ડ્સ બન્યા હોય ક્યારે એકબીજાની સાથે મળી જાય ને એવું કહે તો એ બે લોકો ભરોસો ના કરે કે ભાઈ આને કાંઈ કહેવાય નહીં ને કાંઈ, એટલે સીધી ભડકી જ જાય ગુજરાતીમાં કહું ને તો. સો ઓલમોસ્ટ મારો એંગર ઇશ્યુ હતો એ
ઓલમોસ્ટ રિઝોલ્વ થઈ ગયો. હમ. પછી નાનું મોટું ક્યારે આવતું હોય તો એ મને ટૂલ્સ હેલ્પ કરી દે છે. હમ. એટલીસ્ટ મોઢેથી તો બહાર નથી જ આવતું. બીજું કાંઈ થાય કે ના થાય, અંદર પ્રોસેસ થઈ જાય, મોઢેથી બહાર નથી આવતું. અને એ બી કે વિધાઉટ ગ્રજીસ. સમજાઈ જાય કે ભાઈ સિચ્યુએશન શું છે, એમાં કરવાનું શું છે. પણ એ બધું એક્સેસના ટૂલ્સ અપ્લાય કર્યા પછી બહુ જ સોફ્ટલી ગઈ. હવે આવો જ એક કેસ હતો મારો કે જેમને બી બહુ એંગર ઇશ્યુઝ હતા. હમ. તો એમની લાઈફમાં એમણે ઓલમોસ્ટ મારી પાસેથી 3 to 4 સેશન્સ એવી રીતે લીધેલા છે. તો ઓલમોસ્ટ થર્ડ સેશન ટાઈમે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એવું કહેતા હતા કે એના ભાઈની ડોટર એવું કહેતી હતી કે એવું તો શું કરો ફિયા, તમે સાવ શાંત થઈ ગયા. તમને હવે તો ગુસ્સો જ નથી આવતો. તો એ ઓલમોસ્ટ શું કહેવાય કે વિનિંગ મતલબ જે પ્રોબ્લેમ લઈને આવ્યા હતા કે જ્યારે જે માણસ કાંઈ ચૂઝ કરી લે છે કે મારે આ વસ્તુમાંથી બહાર નીકળવું છે, કે મારે હવે આ મારા માટે નથી જતી, બીકોઝ એ સૌથી પહેલા તો એ વસ્તુ તમને જ હેલ્પ નથી કરતી. જ્યારે ચૂઝ કરી લે છો ને જ્યારે એનર્જી સાથે માણસ આવે છે ને ત્યારે એના માટે બહુ જ મેજિકલી કામ કરે છે. સો આ બધાના રિઝલ્ટ આટલા જ જોરદાર છે. અને આવું કહી શકાય ને તો મારું, હું થોડી આળસુ છું એવું કહી દે મજા ના આવે. પ્રકૃતિનો નિયમ છે, બધાય આવશે. સો જ્યારે બી મને એમ મજા આવે કે જ્યારે બી બધાના રિવ્યુઝ લીધા હતા, તો મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે કે જેની અંદર મેં લોકોના રિવ્યુ શેર કરેલા છે ઇનિશિયલી. હમણાં તો હવે હું લેતી એ નથી ને કરતી એ નથી, પણ એ બધાની અંદર એ લોકોના જ વર્ડ્સ છે કે ભાઈ કેવું ફીલ થયું છે એ લોકોને, કે કેટલું શાંત લાગે છે. એવી જ રીતે મારું એક ક્લાયન્ટ હતું કે જેનો મેસેજ એવો હતો કે જે મને એવું લાગતું હતું કે જેવી રીતે કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ થાય ને એવી રીતે તમે મારા માઇન્ડમાંથી બધો કરી દીધો. મને એટલું મન શાંત લાગે છે ને કે મજા જ આવે છે. સો આવા બધા રિવ્યુઝ છે લોકોના. સરસ. તો તમારી લાઈફમાં એક સેન્ટેન્સમાં અથવા તો ક્રેડિટ આપી એક્સેસ બારને કે આના કારણે મને આ ચેન્જ થયો, તો એવું એક મેજર શિફ્ટિંગ જિંદગી બદલાઈ ગઈ. કઈ રીતે? આઈ વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ એ તો બધાય હોય છે. કે એ આ નવી વસ્તુ નથી તો છે થતું. નહીં. પણ તમે કમ્પ્લેન્સ કરશો ને તો તમે કમ્પ્લેન્સને જ અટ્રેક્ટ કરશો. જ્યારે તમારે કંઈક જોઈએ છે તો તમે એને માંગો, અને એ કેવી રીતે મળશે ઈ માંગો. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ મારું એવું જ રહેતું હતું. સૌથી પહેલા એક તો હું બહુ રોતલું હતી, તો ઈ વાળો બધું કેમ. પણ બીજું એવું હતું કે ભાઈ મારી પાસે પૈસા નથી. સૌથી મોટો પ્રોબ્લેમ પૈસાનો જ હતો કે ભાઈ કાંઈ લેવું હોય તો પૈસા ઘટે, ક્લિનિકમાં કે ઓલું કરવું હોય તો પૈસા ઘટે, ક્લાસ કરવો હોય તો પૈસા ઘટે. મેં એક્સેસ કરી લીધા પછી બી હું એટ ધેટ ટાઈમ ઇનિશિયલી હું એટલું બિલીવ નહોતી કરી શકતી કે હા આટલો બધો ચેન્જ આવે. પણ પછી તો કેવું હોય કે એક્સેસના ટૂલ્સ ચાલુ કર્યા હોય પછીથી ધીરે ધીરે એવું થયું કે ભાઈ મારી પાસે શું કામ પૈસા ના આવી શકે. બરાબર. અને એ જ્યારથી સાયકલ ચાલુ થઈ છે ત્યાર પછીથી ઓલમોસ્ટ મારે ક્યાંય જવું હોય, મારે ક્યાંય કરવું હોય, મને નથી લાગતું કે મારી પાસે ક્યારેય પૈસા ખૂટ્યા છે. ઘણી વખત મેં અર્ન નથી કર્યા પણ રિસોર્સિસ પાસેથી આવી જાય છે. સો ઓલવેઝ ઇટ્સ નોટ અબાઉટ કે તમારે પૈસા કમાવા જ છે. ક્યારે ક્યાંથી કેવી રીતે શો ઓફ થશે ને એ એ બહુ નેક્સ્ટ લેવલ છે. સો મારી સૌથી મોટી એવું કહેવાય ને કે ભાઈ મારી પાસે પૈસા નથી માંથી હું પૈસાવાળી થઈ ગઈ. મારા ઓલમોસ્ટ બધા શોખ પૂરા થઈ જાય છે. વાહ. અને કેવું હોય કે હવે ધીરે ધીરે આગળ ગ્રો થાય જ છે ને આગળ અનય થાય જ છે. તો મની મેનિફેસ્ટેશન માટે તો આ કામની વસ્તુ બહુ કહેવાય. જ સરસ. તમે એવું જ કે છે કે ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઈઝ, જોય એન્ડ ગ્લોરી. ઈઝ, જોય ને ગ્લોરી થી માંગવાનું ચાલુ કરી દો આજથી જ કે ઓલ ઓફ લાઈફ મને લાઈફ જોઈએ છે તો આવી જ રીતે, બાકી નથી જોતી. આને અને એક્સપ્લેન કરો કે ઓલ ઓફ લાઈફ કમ્સ વિથ મી ઈઝી, ઈઝ, જોય જોય એન્ડ ગ્લોરી. અને ગ્લોરી. ઓકે. ગુજરાતીમાં હાવ દેશી, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કેમ એને કનેક્ટ કરી શકે? હવે આપણે વાત કરીએ ને તો આપણે જિંદગીને કેવી રીતે જો આપણે વિચારીએ ખુશ થઈને કે આપણે કોઈકની આમ સારી જિંદગી જોતા હોય તો યાર મને આવી જિંદગી જોઈએ છે. બરાબર. પછી તમે અંદરથી વિચારો મને થોડી આવી મળતી હોય, હું ક્યાં બેઠો, હું કામ કરું, મને આવું મળે? ફીલ થાય કે નહીં? કોરિલેટ કરી શકો કે નહીં? એક્ઝેક્ટલી. માપ મારે લિમિટેશન્સ બાંધી દીધી ને, બસ આ છે. તો યુનિવર્સને તમે ઓલવેઝ કહો કે ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઈઝ, જોય એન્ડ ગ્લોરી, વિથ ફૂલ ટ્રસ્ટ. કે ભાઈ વિથ ફૂલ ફેથ. એમાં તમારું કઈ જવાનું તો નથી ને? ક્યાંય જશે? તમે ખાલી ભરોસો કરશો કે આમ સાદી ભાષામાં કહીએ તો છોકરાઓ છે એના મા બાપ હોય એ હંમેશા એના માટે ઓલમોસ્ટ સારું જ વિચારતા હોય કે ભાઈ એને સારું મળે કે સારું કરે.
100%. તો યુનિવર્સ છે તો બધાનો બાપ છે, હમ. એને તો બધાને દેવું જ છે. તમે માંગો, તમે લેવા માટે રેડી રહ્યો. જ્યારે ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઈઝ, જોય અને ગ્લોરી. ઈઝ એટલે આપણે આશાનેથી માંગીએ, જોય એટલે આનંદથી, ગ્લોરી એટલે ભવ્યતાથી. હું એમ કહું કે તમે કરોડો માંગો ત્યારે લાખો આવે તો હજારો કરતા તો લાખો સારા ને. હમ. તમે એટલું માંગો કે કદાચ થોડુંક ઓછું મળે તો એ ઓછું તમને ના દેખાય, કેમ કે તમે માંગ્યું તમારી છે એના કરતા તો બહુ બેટર સિચ્યુએશન થાય છે ને. તમે માંગ્યું છે એના કરતા તમે માંગો જ એવી રીતે કે ભગવાનને દેવું જ પડે, અને એવું જ કે મને તો જોઈશે જ, અને મારું એવું જ છે કે મને આ જોઈએ જ, કે મને એવું, અને એ ભેગું થઈ જ જાય છે. એટલું સરસ રીતે ભેગું થાય છે ને કે એ હું એવું કહીશ ને કે આવી રીતે મનીની એક્સરસાઇઝ ને એની અંદર એવું ઘણું બધું, પછી એ તો ફિલ્મમાં ઉતરી એટલે ઘણું બધું રહેતું હોય, તો એવી રીતે અગેન હું 5 દી કરું ને પછી ભાઈ થઈ ગયું છે એટલે હું સંતોષી જેવડો ખુશ થઈ જાઉં. સો એવી જ રીતે મને એક વખત એવું થયું કે ચાલો આજે મની એક્સરસાઇઝ કરીએ, એવી રીતે કર્યું ને વિધિન 2-3 ડેઝ મારા ભાઈને એવી રીતે શું થયું તો ઘરમાં બધાને પૈસા વેચતો ફરતો હતો કે જાઓ તમે બધા શોપિંગ કરવા જાઓ, આટલા પૈસા મેં આપી દીધા બધાને 5,000 દઈને કે જાઓ તમે લોકો ખાલી શોપિંગ કરવા માટે. સો ઓલવેઝ ઇટ્સ નોટ અબાઉટ હાર્ડ વર્ક. ક્યારેક એવી રીતે શું કામ કરી જશે. સો લાઈફને ઈઝી આસાનીથી માંગશો ને તો એ આસાનીથી આવશે, અને ઈ કાંઈ થતું હશે એવી રીતે કેટલી મહેનત કરવી પડે ખબર છે, અહીંયા પહોંચવા માટે આવું કરવું પડે. એટલે ભાઈ તું માંગ તો ખરા આસાનીથી, માંગો તો ખરા. આપણે માંગવાની જ તસ્દી નથી ઉઠાવતા. પેલું પગથિયું તો લ્યો, પછી બીજું સ્ટેપ દેખાશે ને. સો લાઈફની અંદર ઓલવેઝ એક્સેસ એવું જ કહે છે કે રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠીને 10 ટાઈમ્સ ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઈઝ, જોય અને ગ્લોરી. અને મારા તો સબકોન્શિયસમાં ફિટ થઈ ગયું છે કે મગજમાં કાંઈ ના ચાલતું હોય ને ત્યારે ચાલતું હોય ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઈઝ, જોય એન્ડ ગ્લોરી. પછીથી મને એટલો ટ્રસ્ટ છે કે લાઈફમાં બધું ફૂટી જશે, ક્યાંય કાંઈ અટકવાનું તો નથી જ. કેવી રીતે થશે નથી ખબર, પણ અટકશે તો નહીં જ, અને જે થશે એ સારા વેમાં જ થશે. અને ઓલમોસ્ટ મારી લાસ્ટ 1 યરની જર્ની કહું તો એની અંદર કાંઈ એવું નથી રહ્યું કે જ્યાં હું સાવ એવી અટકી ગઈ હોઉં કે મને ખબર જ ના પડે કે મને શું કરવું. સો એક અંદરથી એટલો ભરોસો આવી ગયો છે ને, પોતાના ઉપર કયો, યુનિવર્સ ઉપર કયો, ભગવાન ઉપર કયો કે થશે તો સારું જ થશે, અને પછીથી બધું સારું જ થાય છે. સો એક વખત માંગવાનું ચાલુ કરો. એ પ્રેયરના ફોર્મમાં માંગી શકતા હો તો પ્રેયરના ફોર્મમાં, મને જોઈએ છે એના ફોર્મમાં હોય તો એના ફોર્મમાં, ગમે એ ફોર્મમાં, કે યુનિવર્સ પાસેથી બસ માંગો. માંગવાનો તરીકો બરાબર હોવો જોઈએ કે ભાઈ મને આ જોઈએ છે તો એના માટે મારે શું કરવું, કે મને આ વસ્તુ જોઈએ છે કે વોટ ઇટ વિલ ટેક ટુ ધીસ થિંગ વિલ શો અપ ટુ માય લાઈફ. એવી રીતે તો તમે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ માટે ઓપન થઈ જશો ને કે ક્યારે કઈ વસ્તુ કેવી રીતે અવેરનેસમાં આવી જશે અને કેવી રીતે એનો રસ્તો નીકળી જશે ને, એ બહુ મેજિકલ છે. એનર્જીની વાત આવે ને ત્યારે મારા માઇન્ડમાં 2 વસ્તુ આવે, એક પોઝિટિવ એનર્જી ને એક નેગેટિવ એનર્જી. ઘણા લોકોની કેરી કરતા જોઈએ આપણે, અને એક્ઝિસ્ટ તો બે કરે જ છે દિવસ રાતની જેમ. તો એક્સેસ બારમાં કોઈ દી એવું બની શકે કે નેગેટિવ એનર્જી એક્ટિવ થાય કે પકડે કે કંઈ પણ એવું પોસિબિલિટી છે? નહીં છે. શું છે પર્સન્ટેજ, કેવી રીતે? એ વસ્તુમાં થોડું અમે સેફલી ક્લાયન્ટ ચૂઝ કરતા હોઈએ કે હોય છે અમુક વખત અમુક નેગેટિવ એનર્જીસ હોય છે, એની અંદર એક એક્ઝિસ્ટેજ લેફ્ટ રન કરીને પ્રોસેસ છે કે એની હેલ્પથી એ એનર્જીસને કાઢી શકીએ. પણ પછી એનર્જીસ અગેન ઇટ્સ અ વેરી વાસ્ટ ફિલ્ડ કે એની અંદર તમે કયા એરિયામાં, મતલબ હવે હું ખાલી એક્સેસ બાર પ્રેક્ટિશનર છું, હવે એના બીજી બધી ફર્ધર ઘણી બધી પ્રોસેસ છે, બોડી પ્રોસેસ છે, એન્ટિટી સાથેનું વર્ક છે. સો પછીની જે પ્રોસેસ છે ને એની અંદર આપણે જોવું પડે કે અગેન મેં જેમ વાત કીધી એમ કે આપણો કપ ફૂલ ભરેલો હોય ત્યારે આપણે દઈ શકીએ કે હું કેટલી સક્ષમ છું, કેટલું મારે લેવું જોઈએ. સો જ્યારે બી કોઈ ક્લાયન્ટનો તમે ઓલમોસ્ટ તમે એવું કહો ને કે આપણે જ્યારે બી સેશન રન કરતા હોય તો એ ક્લાયન્ટના બોડીને ટચ કરીને પૂછી જ લેતા હોય કે ભાઈ બોડી તને શું જોઈએ છે. તો ઓલમોસ્ટ સેન્સેશન આવી જાય કે અહીંયા મારા માટે વર્ક કરશે કે નહીં કરે, કે હેવી કે લાઇટ. માની લ્યો કે ડ્યુરિંગ ધ સેશન એવું લાગે છે કે મને આમાં કાંઈ નથી સમજાતું, તો હું ત્યાં જ ક્વિટ કરી દઈશ કે મારાથી નથી થાય એમ, કે હું નથી કરી શકું એમ, અને મારાથી થાય એમ છે તો મને ખબર હોય કે હું કેટલું કરી શકું એમ છું. સો ઓલવેઝ એ અવેરનેસની અંદર આવી જ જતું હોય. તો હા, કેરફુલ પણ રહેવું પડે અમુક કેસીસની અંદર જ્યારે આવું કામ થતું. ઓકે. એટલે એક્ઝિસ્ટ તો કરે છે કરે બે છે, વસ્તુ બધું કરે છે, પોતપોતાની જગ્યાએ બધી જગ્યાએ પોતપોતાના બધું લેવલે કામ કરતા તો હોય જ છે બધા. કરે છે. અને
આમાં એક વસ્તુ એડ કરીએ કે એક્સેસ બાર, માની લો કે આજે કોઈ સબ્જેક્ટ એટલે કે કોઈ વિષય વ્યક્તિએ તમારી પાસે સેશન લીધું, ઇન્ટરેસ્ટિંગ જયું, જેમ તમે પોતે એક લીધું એક જગ્યાએ તમે સબ્જેક્ટિવ હતા, પછી તમે ટીચર થયા અથવા તો ટ્રેનર થયા કે પ્રેક્ટિશિયર થયા, તો આનો કોઈ પણ વ્યક્તિને વ્યુઅરને કરિયર બનાવવું હોય, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી આગળ વધવું હોય, કે લિમિટ પોતાની બ્રેક ધ લિમિટ, એની પોતાની લિમિટેશન તોડીને આગળ આવવું છે સોસાયટીના બિલીફમાંથી, તો આ કેવી રીતે ઈ પોતાના કરિયર પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારે અને આમાં કેવી રીતે આગળ વધે અને કેટલી એની ક્ષમતા છે કે ઈ શું કરી શકે આમાં આ ફિલ્ડમાં? ઓકે, સૌથી પહેલા તો આ એક્સેસ બાર્સ બહુ વાસ્ટ ફિલ્ડ છે. મેં એનું ફર્સ્ટ સ્ટેજ કરેલું છે એક્સેસ બાર્સ. તો હું એક્સેસ બાર અત્યારે ખાલી પ્રેક્ટિસ કરું છું, જે સેશન આપી શકાય. હવે એમાં ફેસિલિટેટર પણ હોય, કે માની લો કે મેં અત્યારે એક ક્લાસ કરેલો છે, એટલે હું બધા ક્લાયન્ટને સેશન આપું. સેશન આપી અને જેવી રીતે આજે તમારી સાથે આપણે વાત કરીએ છીએ, તો લાઈક હું જેવી રીતે પ્રોફેશનલી ડેન્ટલ પ્રેક્ટિસ કરું છું, એવી રીતે પ્રોફેશનલી હું એક્સેસ બારની પ્રેક્ટિસ પણ કરું જ છું. હું ક્લાયન્ટ્સને પણ લઉં જ છું. પણ જેટલા લોકોને આપણે અવેર કરતા જઈએ એવી રીતે, તો મારું એવી રીતે કહી શકાય ને કે મને શોખ છે એટલે હું કરું છું. ખાલી તમે કરિયર ઓપ્શન એને ચૂઝ કરો છો, તો તમે લોકોમાં અવેરનેસ ફેલાવો, કે જે તમને એક્સપિરિયન્સ થયા છે કે આ વસ્તુના શું શું બેનિફિટ્સ છે, કેટલા આપણા જે થોટ્સ પેટર્ન છે, કે આપણે જે લિમિટિંગ બિલીફ્સ બનાવી લીધા છે, એમાંથી કેટલા બહાર નીકળી શકીએ. લાઈક પોતાની જર્ની સૌથી પહેલા શેર કરવા માટે પોતાની જર્ની જ હોય છે. બરાબર. તો એ જર્ની શેર કરો, લોકોને એક્સપ્લેન કરો કે આના કેટલા બેનિફિટ છે. લોકો જ્યારે એ સેશન લેશે, અને હું તમને એવું કહીશ કે જેટલા લોકોએ મારી પાસેથી સેશન લીધું છે ને, એ લોકો સ્ટીલ બધા કોન્ટેક્ટમાં જ છે ને, જ્યારે બી જરૂર લાગે ને, અને હું પણ એ લોકો માટે ઓપન છું કે ક્યારેય કંઈ ના સમજાય તો યુ કેન કોલ મી એની ટાઈમ, કે ભાઈ મારાથી જે સમજાવી શકાશે, તમારે સેશન લેવું, કે જે બી રીતે હેલ્પ થશે, કે જે બી ટૂલ્સ હેલ્પ કરશે, તો એવી રીતે રહીશું. પણ હવે એક્સેસ બારની અંદર કેવું છે કે 3 ક્લાસ હું કરી લઉં તો આઈ કેન બી અ ફેસિલિટેટર. આઈ હેવ ટુ અપ્લાય ફોર ધ લાયસન્સ. હું એક વખત લાયસન્સ લઈ લઉં, પછી હું લોકોને ક્લાસ કરાવી શકું. સો કરિયર ઓપ્શનમાં તમે જોતા હો તો કાઇન્ડ ઓફ હું તો આને હીલિંગ મોડાલિટી એ પર્સનલી હું કે હીલિંગ મોડાલિટી તરીકે જ લોકોને એક્સપ્લેન કરું છું કે ભાઈ એક એનર્જી પ્રોસેસ છે કે જેના થ્રુ આપણે પોતાને ઓળખી શકીએ, પોતાની સાથે ખુશ રહી શકીએ, પોતાને શું કરવું એ સમજી શકીએ, એવી રીતે ને લાઈફને અને દુનિયાને એક બહુ સારી જગ્યા તરીકે જોઈ શકીએ. આજે અત્યારે મને એવું ક્યાંય નથી લાગતું કે જિંદગી ના જીવવી જોઈએ. શું કામ ના જીવવી જોઈએ? જીવવા માટે આટલું બધું તો છે. તમે જઈ શકો, હરી ફરી શકો, ખાઈ પી શકો, ફ્રેન્ડ સાથે જઈ શકો. આનાથી વધારે જોઈએ શું? લોકોને જીવવા માટે આટલું બધું છે વર્લ્ડની અંદર, આટલા સરસ લોકો છે. તમે નજરિયે બદલાવો એટલે ખબર પડશે કે દુનિયા કેટલી સરસ છે. તો જ્યારે તમે એ ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ કરતા હશો, એટલે તમે એવા જ લોકોને અટ્રેક્ટ કરશો, યા તો જે લોકો એ વસ્તુઓ ચૂઝ કરશે કે મારે કંઈક ચેન્જ કરવું છે, એ બધા તમારી પાસે આવશે. સો દેટ એક એક્સેસનો એક પર્પઝ એ છે કે મેક અ વર્લ્ડ ગ્રેટ ચોઇસ. મતલબ આખી દુનિયાને એક બહુ સારી ચોઇસની પ્લેસ બનાવી છે, કે લોકોને ખરેખર અહીંયા એમ થાય કે બસ જીવી જ લેવું છે એમ. સો એ હિસાબથી તમે પોતે લોકોને સેશન આપીને હેલ્પ કરી શકો. પછી તમે પ્રેક્ટિશનર માટે એપ્લાય કરો, ફેસિલિટેટર માટે એપ્લાય કરીને લાયસન્સ લ્યો, તો તમે લોકોને ક્લાસ કરાવી શકો, જેમ મેં મારા ટીચર્સ પાસેથી લીધું છે એવી રીતે. સો એઝ અ કરિયર ઓપ્શન એવી રીતે લઈ શકાય, કે એને હું તો હીલિંગ મોડાલિટી તરીકે જ હું પોતે એક્સપ્લેન કરું છું, કે હીલિંગ મોડાલિટી જ છે કે જે લોકોને હીલ થવામાં બહુ જ મોટો ભાગ ભજવે છે. અને આ હીલિંગ છે એ કયા કયા લેવલમાં, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, કોઈ પણ ઇન્ટેલેક્ચુઅલ, કયા કયા લેવલે આ હીલિંગ પ્રોસેસ થાય છે એક્સેસ બાર? ઓકે, એની અંદર છે ને એવું કાંઈ સ્પેસિફિક નથી. એ બધા લોકો માટે અલગ રીતે વર્તે છે. તમે સેશન લેશો તો પણ અલગ ફીલ થશે. બીજું કોઈ આવીને સેશન લેશે તો બી એના જે 32 પોઈન્ટ્સ છે, બરાબર. એ 32 પોઈન્ટ્સની અંદર હીલિંગ આવી ગયું છે, હેપીનેસ આવી ગયું, જોય આવી ગયું, સેડનેસ આવી ગયું, એજ આવી ગયું. આ બધા પોઈન્ટ્સ છે. તો જે તમારા અંદર તમારી જે એનર્જીસ હશે, કે જ્યાં તમારે હીલ થવાનું હશે, એ તમારા માટે વર્ક કરી જશે. અને તમે કેટલું રિસીવિંગ, જે ક્લાયન્ટ લેવા વાળું છે એ કેટલું ઓપન છે રિસીવ કરવા માટે, એના ઉપર છે કે તમારી લેવાની કેપેસિટી કેટલી છે. યુનિવર્સ બધું આપવા માટે રેડી છે. માની લો કે તમે બોડીના કોઈ ફિઝિકલ પેઇનમાંથી જાઓ છો ને એ બહાર રન થતા હોય, એ કદાચ કોઈ એનર્જી રિલેટેડ હશે તો એ રિલીઝ થઈ જશે, તો યુ વિલ ફીલ લાઇટર. ઘણી વખત અમુક ક્લાયન્ટ્સ એવા હોય છે કે જે બોલી ના શકતા હોય, બહુ બધું મનની અંદર ભરીને રાખ્યું હોય છે. બીકોઝ ઘણી વખત સોસાયટીની અંદર લોકોને
પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરવા માટે ટાઈમ નથી મળતો, તો આ બધા એના જે મસલ્સ છે, આ એનો જે એરિયા છે, નેક છે, હેડ છે, બધું એટલું એટલું એ સ્ટીફ ફીલ કરતા હોય, અને આફ્ટર ધ સેશન એવું લાગે કે હું એટલી રિલેક્સ થઈ ગઈ છું ને, મને બહુ જ સારું લાગે છે, બીકોઝ ઓફ અહીંયા જે એનર્જી સ્ટોર થયેલી હતી, જે બોલી નહોતા શકતા, એ બધા ઇમોશન્સ છે રિલીઝ થઈ ગયા, એટલે એમને લાઇટ ફીલ થાય છે. સો બધા માટે એનું સેશન ડિફરન્ટ રહેશે. આને લાગ્યું એવું જ આને લાગશે, કે તમે પહેલી વખત લીધું એવું જ તમને બીજી વખત લાગશે, એવું ના કહી શકાય. તમારી બોડી, તમે જે તે ટાઈમ પર બાર રન થાય છે ત્યારે શું રિક્વાયરમેન્ટ છે, તમે કેટલું રિસીવ કરી શકો છો, એ તમને મળશે. ઓકે. અને મિનિમમ એક વ્યક્તિને મિનિમમ એક વખત સેશન લીધું એના પછી કેટલી વાર એ સબ્જેક્ટને રિપીટેશન કરવાની જરૂર રહે છે, એને ખબર પડે કે હવે મારે જરૂર છે? ઓકે, આની અંદર તો અમે તો પ્રેક્ટિસ કરીએ, એટલે એવું કહી શકાય કે રોજ 12 રન થાય ને તો બહુ જ સારું. સો એ પોતાની વાત છે, પણ અગર કોઈ ક્લાયન્ટ માટે અમે સજેસ્ટ કરતા હોય તો મોસ્ટલી 3 to 5 સેશન, કે ભાઈ તમે કન્ટિન્યુઅસ મેનરમાં 3 સેશન લ્યો, એટલે જે પ્રોસેસ રન થઈ છે એમાં હવે કેવું હોય કે આપણે એઝ અ પ્રોફેશનલી પ્રેક્ટિસ કરતા હોય તો મોસ્ટલી હું 1 hour નો સેશન લેતી હોઉં. તો હવે કોઈ ક્લાયન્ટ ફર્સ્ટ ટાઈમ આવે છે તો એના બધા બાર શું રન કરવા જાઉં તો હું 1 કલાકમાં પૂરું ના કરી શકું સેશન. સો હવે જે બાકી રહ્યું છે, તો કન્ટિન્યુઅસ તમે 3 ડેઝ એવી રીતે સેશન લ્યો તો ઓલમોસ્ટ આપણે આખું એની પ્રોસેસ છે, બધા બાર્સ છે એ રન કરી શકીએ. સો 3 સેશન્સ રિક્વાયરમેન્ટ હોય તો 5 સેશન, અને ઇન બિટવીન પછી ક્યારેય તમને એવું લાગ્યું કે ભાઈ આજે હું સ્ટ્રેસ આઉટ છું, આજે મને ક્લિયરિટી નથી મળતી, મને કાંઈ સમજાતું નથી, કે મને સેશન લેવાની જરૂર લાગે છે, ત્યારે એની ટાઈમ આવી શકે. ઓકે, એટલે 3 થી 5 સેશન એક જેન્ટલ બોડી માટે જરૂરી છે. 3 સેશન્સ મોસ્ટલી હું પેશન્ટને રિકમેન્ડ કરતી હોઉં છું, કે ભાઈ તમને એવું લાગતું હોય તો પેલા આપણે તમારા 3 સેશન લઈ લે, પછીથી જ્યારે કાંઈ એવું રિક્વાયરમેન્ટ લાગે તો આપણે લેશું. સરસ. આ એક સબ્જેક્ટને અને એક મીડિયેટરને તમે જેમ કીધું એમ કે યુનિવર્સ કરે છે અને તમે મીડિયેટર છો એનર્જી લેવલે, તો સબ્જેક્ટને એટલે કે જે વ્યક્તિ સેશન લે છે અને એક મીડિયેટર કે જે સેશન આપે છે, આ બેયને ડ્યુરિંગ ધ સેશન શું ખબર પડતી હોય કે મારી સાથે એનર્જીનું કંઈક કામ થાય છે, કે ગાડી ગેરેજમાં પડી છે, કામ ચાલુ છે, અને આફ્ટર કમ્પ્લીટિંગ સેશન એ પાછો સોશિયલ લાઈફમાં જાય, પોતાના ઘરે જાય, પોતાની ઓફિસે જાય, પોતાના રૂટીન કામમાં જડી જાય, તો ત્યારે એને શું અનુભવ થતા હોય કે ભાઈ કાંઈક અલગ થયું એમ? ઓકે, એની અંદર હું તમને એવી રીતે એક્સપ્લેન કરી શકું કે જ્યારે કોઈ સેશન લઈને જાય ને, એટલે એની એક પોતાની જે ફ્રીક્વન્સીસ છે ને, હાયર થઈ ગઈ હોય. ઓકે. કેમ કે એનર્જી ક્લિયરિંગ્સ થઈ ગયા છે બધા, બહુ બધી વસ્તુઓ રિલીઝ થઈ ગઈ છે. તો જ્યારે તમે બહાર જશો સોસાયટીમાં, તમારા વર્ક પ્લેસ પર, તમે એક અલગ ડિફરન્ટ ઓરાથી જ કામ હતા. સો અને ડ્યુરિંગ ધ સેશન મોસ્ટલી ક્લાયન્ટ સુઈ જ જતા હોય છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ હાફ સેશન પૂરું ના થાય ને ત્યાં સુધીમાં લગભગ બધા નસકોરા જ બોલાવતા હોય છે, કે એટલું રિલેક્સ થઈ જવાય છે. પછીથી એ ફ્રીક્વન્સીસ મેન્ટેન કરવાની છે, અને ઓલમોસ્ટ એ મેન્ટેન થઈ જાય છે, પણ લોંગ ટર્મ માટે મેન્ટેન કરવા માટે તમારે ટૂલ્સ યુઝ કરવા પડશે, બીકોઝ સોસાયટીની અંદર જશો, બહુ બધા લોકો મળશે કે જે તમારા ફેવરમાં નહીં હોય, તમારા પોઈન્ટ ઓફ વ્યૂ એમની સાથે મેચ નહીં થતા હોય, ત્યારે એ તમને યાદ આવવું જોઈએ કે હા, આઈ એમ નોટ બાઇંગ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ, આની જરૂર મારે નથી, આઈ એમ નોટ બાઇંગ ઇટ. સો તમારી જે ફ્રીક્વન્સીસ છે ને, એને અમે સેશન આપીને મેન્ટેન કરીને મોકલી દીધા. બરાબર. પછી મેન્ટેન 2-3 દિવસ, તમને અઠવાડિયું, 15 દિવસ, બધા માટે અલગ અલગ કેપેસિટી હોય, એવી રીતે રહેતી. પણ પછી જ્યારે ટૂલ્સ યુઝ કરવા માંડે ને, પછી એવું થઈ જાય કે માની લો કે ઈ જ વ્યક્તિ જેનાથી તમે ઇરિટેટ હતા સેશન પહેલા અને સેશન પછી તમને એનાથી ફરક નહીં પડતો. ઓકે, સેમ સિચ્યુએશનમાં સસ્ટેન થઈ જાય. સેમ સિચ્યુએશનમાં કે ભાઈ મારા માટે આ કામનું નથી, ધીસ ઇઝ નોટ વર્થ માય એનર્જીસ, એ સમજાઈ જશે. એટલે એવી રીતે બહુ બધા લોકો આમ કહે ને તો ગયણીમાં ગળાઈ જશે, ને બહુ બધી સિચ્યુએશન ગયણીમાં ગળાઈ જશે, કે તમને ખબર પડી જશે કે કઈ વસ્તુઓ મારા માટે છે ને કઈ વસ્તુઓ મારા માટે નથી. ઓકે. એ બધું અવેરનેસ ની અંદર આવતું જશે. અવેરનેસ અત્યાર સુધી આપણું કેવું છે કે આપણે બધા, આપણા મગજમાં હજારો વિચાર ચાલે છે, આપણે નથી ખબર તો કેટલા, પણ જેવી રીતે આપણે આપણા થોટ્સ માટે ને કોન્શિયસ ને અવેર ને થઈ જાય ને, ત્યારે આપણા માટે કામની વસ્તુઓ છે, કે આપણા માટે જે કામનો રસ્તો છે ને, એ આપણે સ્ટ્રાઇક થઈ જશે કે અચ્છા, મારે તો આ કરવાનું છે, મારે નથી કરવાનું. સો એ એરિયામાં બધી વસ્તુઓ કામ કરતી જશે, અને તમારું સર્કલ બી મે બી ચેન્જ થઈ જાય, ડિપેન્ડ્સ.
મારી સાથે એવું થયું છે કે ભાઈ તમે એવા જ લોકોની સરાઉન્ડિંગમાં સર્વાઈવ કરી શકો કે જે તમારી ફ્રીક્વન્સીને મેચ કરી શકતા હોય. તમે એ લોકોની સાથે મેચ થવા નહીં જાઓ કે જે તમારાથી ઓછી ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ કરે છે. ડેફિનેટલી બધા લાઈફમાં આગળ જ વધવા માંગે છે ને આપણે આગળ જ વધવું છે ને એનર્જી વાઇઝમાં બી આગળ જ વટાશે. સરસ. સો ઇટ્સ ઓલવેઝ અબાઉટ અ ચોઇસ. તમે તમારી ચોઇસ બીકોઝ તમે ક્લિયર થઈ જશો મગજથી એટલે તમારી ચોઇસ તમે ચોઇસ કરવા માંડશો મન શું જોઈએ છે મન શું નથી જોઈતું. એટલે એવી રીતે વસ્તુઓ તમારી સાથે બહુ આસાન થઈ જશે. ક્યારેક માણસોની ચોઈસની વાત આવે તો જે લાઈફ અત્યારે છે હમ. એવું માનીએ જનરલ વેમાં તો એવી લાઈફ એને ચૂઝ નથી કરી. હમ. એને બધાને જોઈ તો સારું જ છે તો પછી બધાના જીવનમાં આટલી ટ્રેજેડી શું કામ છે કે ચોઈસ તો નથી જ પોતાની જીવનની કે ભાઈ મારી જીવનમાં મારે પ્રોબ્લેમ તો નથી જ જતી તોય શું કામ પ્રોબ્લેમ ક્રિએટ બહાર નીકળવા માટે તો અમે છીએ ને. તમને નથી સમજાતું કે એમાંથી બહાર કેમ નીકળવું એટલે જ તો અમે છીએ. ઓકે અગેન એ જ વસ્તુમાં એ જ છે કે આ માંથી બહાર નીકળવા માટે જ અમે બેઠા છીએ કે આવો વાત કરો સેશન લ્યો અને સમજો કે આ વસ્તુ તમારા માટે નથી. કેવું થઈ જાય કે આપણે જે એનર્જીમાં રહેતા હોય ને આપણે એના જ વિશે વિચાર કર્યા રાખીએ કે આ હવે એક વસ્તુ એ છે કે આપણે એવું કહીએ કે આ નથી થતું એટલે આપણે નથી 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 જ ચાલે. કેમ થશે એ વિચારતા જ નથી. આજે તમે ક્યાંક ગયા બહુ મોટું બિલ હાથમાં આવી ગયું તો હે હું કેમ પે કરીશ. બિલ પે કરી નાખશે કે મતલબ લાઈક હું આ બિલ કેવી રીતે પે કરીશ. આજે તમે બિંદાસ પે કરી દો શું ખબર કાલ ઉઠીને તમે જે વિચાર્યું જ નથી એ ઓપોર્ચ્યુનિટીઝ આવીને હિસાબથી તમારી પાસે વર્ક આવીને ઊભું રહી જશે કે મની આવીને ઊભા રહી જશે. મારાથી નહીં થાય કે હું આટલું નહીં કરી શકું. આપણે નથીમાં જ છીએ. કેવી રીતે થશે એમાં છીએ જ નહીં તો કેવી રીતે થશે એમાં આવી જશું ને સિસ્ટમ આખી ઓટોમેટિક સેટ થઈ જશે. બધું ઓટોમેટિક દેખાવા માંડશે પણ એના માટે સૌથી પહેલા અહીંયાથી બહાર આવવું પડશે. અને આ 32 પોઈન્ટ છે ઈ બોડીના કયા એરિયામાં રહેલા છે આ બધા? આપણે ખાલી બ્રેન પર જ એને જેન્ટલ ટચ કરીને પ્રોસેસ આખી થાય છે અને ત્યાંથી જ એને એના કમાન્ડ્સ હોય એ બધા આપવામાં આવે છે. એનો આખો મોડ્યુલ છે એનું આખું ચાર્ટ આપેલું છે વિથ ધ હેલ્પ ઓફ ઓનલી હેડ ને લાઇટલી જેન્ટલ ટચ કરીને જેવી રીતે એ ગેરી ડગલસ એમની અવેરનેસમાં જેવી રીતે આવ્યા ને જેવી રીતે આ 32 પોઈન્ટને એમને એવું કહે કે શોધ કરેલી છે ત્યાંથી જ ડાયરેક્ટલી થઈ જાય છે. બીજે ક્યાંય કાંઈ ટચ કરવાનું નથી આવતું. ખાલી ક્લાયન્ટ ને હેડ ઉપર જ એ બધા પોઈન્ટ્સના જ્યાં એના ક્લિયરિંગ્સ છે કરવાના હોય છે. કોઈ ક્રાઇટેરિયા છે કે આ સેશન કયા ઉંમરના વ્યક્તિઓએ લેવું કોઈ જ જોઈએ? મિનિમમ કે મેક્સિમમ? બધા માટે ઓલવેઝ ઓપન. જે એની લાઈફને બેટર વેમાં ગ્રેટર વેમાં બેસ્ટ વેમાં ચૂઝ કરે છે એના માટે એક્સેસ ઓલવેઝ ઓપન. સો ધેર ઇઝ નો એની એજ લિમિટ. સરસ. હવે લાસ્ટમાં આપણે જોઈએ કે તમે આજે તમારો ટાઈમ આપ્યો છે તો છેલ્લે અમારા વ્યુઅર્સને અને સબસ્ક્રાઇબર્સને કોઈ એવી બે ટૂલ કે જે પોતાના જીવનમાં સેશન લે ત્યાં સુધી યુઝ કરી અને ત્યાં સુધી પોતાની અપલિફ્ટમેન્ટ માટે યુઝ કરી શકે. ઓકે સૌથી પહેલા હું મારું ફેવરિટ મતલબ લાઈક ઓલ ઓફ મારું મંત્ર ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ જોય અને ગ્લોરી. સિચ્યુએશન્સ ભલે ફેવરમાં નથી પણ ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ જોય અને ગ્લોરી. યુનિવર્સ એવું જ કહે છે કે તમે માંગો મારી પાસેથી માંગો તો એવું જ માંગો કે લાઈફ મારી પાસે એકદમ જોયફુલ એકદમ આનંદવાન એકદમ અબન્ડન્સની સાથે આવે. સો સૌથી પહેલા હું આ જ ટૂલ યુઝ કરવાનું કહીશ. રાત્રે સૂતા પહેલા સવારે ઉઠીને સૌથી પહેલા જ કે ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ જોય એન્ડ ગ્લોરી. અને એક બીજું જે મારું બહુ મનગમતું ટૂલ છે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે બી ડિસ્કશન્સ ચાલે છે એવી જગ્યાએ છીએ કે જ્યાં ભેગું નથી થતું બેઠા છીએ કંઈક સારું થાય છે કંઈક ખરાબ થાય છે આપણે એને જજ નહીં કરીએ કે હા મારી સાથે સારું થઈ ગયું હું ખુશ મારી સાથે ખરાબ થઈ ગયું. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કહીને મૂકી દેશું પછી યુનિવર્સ જોઈ લેશું. સો જ્યારે બી કાંઈ નથી સમજાતું કાંઈ ક્લિયરિટી નથી મળતી જરૂર પડે તો 5 વખત 50 વખત 500 વખત 5000 વખત ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ આ તો શોર્ટમાં બોલી શકાય કે આઈપો આ ટૂલ્સને યુઝ કરો. આ બે ટૂલ્સ મારા જે બે ફેવરિટ છે કે ઓલ ઓફ લાઈફ કમ્સ ટુ મી વિથ ઇઝ જોય એન્ડ ગ્લોરી અને ઓલ ઓફ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે એવી બેટલમાંથી બહાર કાઢી નાખશે ને એટલી ક્લિયર વસ્તુઓ દેખાવા માંડશે ને કે જે કદાચ આપણે ઓવર થિંકિંગની સાયકલમાં ફસાઈ જાય ને તો કેટલા દિવસે બહાર નીકળી આ વસ્તુઓ તમને સેકન્ડ્સમાં સમજાવી દેશે કે શું છે ને શું નથી. 100% અત્યારની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ
સ્ટ્રેસફુલ લાઈફ, સ્ટ્રેસફુલ માઇન્ડ, સવારે ઉઠીએ તોય એમ લાગે કે બહુ આખી નીંદર પૂરી નીંદર થઈ પૂરી જ છે નથી થતી. કે નથી થઈ, પણ એક હેવીનેસ થી મેન્ટલ લોડ લઈને ઉપર આવતા હોય, જેમ કમાન્ડો ને બેટલ લોડ હોય એમ આપણા મેન્ટલ લોડ હોય. તો ઈ બધામાંથી બહાર નીકળવા માટે આ બે ટૂલ્સ વાપરીએ. કોઈને હેલ્પફુલ થાય તો કનેક્ટ કરજો, જેથી કરી કામ આવે તમને, મને, આમને. અને બધાય આપણે સામૂહિકતામાં શક્તિ છે તો આગળ બધાય વધશું. અને આજના ટાઈમ માટે તમારો ખૂબ ખૂબ આભાર, આટલો સરસ સંવાદ અને આટલી જેન્ટલ અવેરનેસ ઇન્ફોર્મેશન આપવા માટે. તો અમે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ફરીથી તમે મોર એક્સપિરિયન્સ અને બીજા લોકોને તમે ટ્રેનિંગ આપતા હોય એવા ટીચર બનીને આવો, એવી અમારી Thank you. શુભેચ્છાઓ સાથે. મારો પ્લાન તો એ જ છે કે ફેસિલિટેટર બનવાનો, પણ લેટ્સ સી હાઉ જર્ની વિલ હેપન. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ.